नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सव्वसाहुणं केशो पञ्चणमुक्कारो सव्वपावपणासणो मङ्गलानं च सव्वेसी परमं हवै मङ्गलम्। સૌને પ્રણામ, જય જિનેન્દ્ર। આપણે આ પ્રવચન શ્રેણીમાં એવા વિષયોને આવરી લઈએ છીએ કે જે જૈન ધર્મ સાથે પણ સંકળાયેલા હોય અને આપણા રોજબરોજના જીવનને પણ સ્પર્શે। સામાન્ય રીતે જૈન ધર્મમાં અહિંસાનું બહુ મહત્વ છે। અહિંસાને જૈન ધર્મએ બહુ જ અલગ અલગ રીતે રજૂ કરી છે। દાખલા તરીકે દ્રવ્ય હિંસા, ભાવ હિંસા, સ્થૂળ હિંસા, સૂક્ષ્મ હિંસા, એ બધાની વાત કરી અને એમણે અહિંસા જૈનાચાર્યોએ અહિંસાને રજૂઆત કરી છે। એમાં એક છે પરોક્ષ હિંસા અને પ્રત્યક્ષ હિંસા। પ્રત્યક્ષ હિંસા આપણે જે ધ્યાન રાખીએ, જેની જૈણા કરીએ, રોજબરોજના જીવનમાં આપણે કામ કરતા, ખાવા પીવામાં, બોલવા ચાલવામાં, બહાર જવામાં કે કંઈ પણ જે આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, એ બધી પ્રત્યક્ષ હિંસા ન થાય એના માટેની સાવધાની રાખતા હોઈએ છીએ। પણ અમુક હિંસાઓ એવી છે કે જે આપણી જાણ બહાર થઈ જાય છે, આપણે આડકતરી એ હિંસામાં ભાગીદાર બની જઈએ છીએ। દાખલા તરીકે ગાય ભેંસ કે એમને દૂધ આપણને વધારે મળે એ માટે ડેરી પ્રોડક્ટમાં એ લોકો જે ડેરી ઉદ્યોગ છે ત્યાં મશીન મૂકવામાં આવે ગાય ભેંસના આંચળ પર, એટલે એમાંથી ઘણી વખત એ લોકોને લોહી નીકળે। એ દૂધ વધારે આપે એ માટે એમના અમુક હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે, એટલે એ પશુઓને બહુ જ દુઃખ પહોંચતું હોય છે, એ લોકોને તકલીફ થતી હોય છે, અને એ તકલીફ જોઈ અને ઘણા લોકો એ માટે વિગન બન્યા છે। આપણે જે સૌંદર્ય પ્રસાધનો કે સાબુ કે પેસ્ટ વાપરીએ છીએ રોજબરોજના જીવનમાં, એમાં પણ બનાવતી વખતે આઈસ્ક્રીમ ખાતા હોઈએ તો એ બનાવતી વખતે શું શું એમાં વપરાયું છે કે શું હિંસક પદાર્થો છે આપણને ખબર નથી હોતી, એટલે આપણે આડકતરી હિંસાનો ભાગ બની જઈએ છીએ। એટલે એ બધી હિંસાઓને આપણે પ્રચ્છન્ન હિંસા કહી શકીએ। આ પ્રચ્છન્ન હિંસાનો ભાગ આપણે ન બનીએ એ માટે અમુક સાવધાની રાખવી જરૂરી છે। આજના આપણો જે વિષય છે એમાં આનંદભાઈ આપણને જે આપણે રોકાણો કરીએ છીએ, પૈસાનું બેંકમાં રોકાણ કરીએ કે એસઆઈપી લઈએ કે પછી શેરમાં રોકાણ કરીએ, તો એ શેરમાં રોકતા સામેની કંપનીમાં શું સાવધાની રાખવા જેવી છે, ક્યાં ક્યાં આપણે જાગૃત રહેવાની જરૂર છે, એ વિશે આજે આનંદભાઈ આપણી સાથે વાત કરવાના છે। આનંદભાઈનો પરિચય આપું એ પહેલા હું એક નાનકડો પ્રસંગ કહું, અને એ ઘણી વખત મેં કદાચ કહ્યો પણ છે, એટલે જે જૂના અભ્યાસુઓ હશે એમણે સાંભળ્યો પણ હશે। ઘણા બધા અભ્યાસુઓને ત્યાં પ્રબુદ્ધ જીવન આવતું હશે। જૈન વિશેષાંક છે પ્રબુદ્ધ જીવન। એમના તંત્રી વર્ષોથી રહેલા ડોક્ટર ધન્વંતભાઈ શાહ, જે ઘણા વર્ષો પહેલા વિદાય થયા આપણી વચ્ચેથી, પણ એ ધન્વંતભાઈ શાહને જે બિઝનેસ હતો એ એક કેમિકલનો હતો, અને એક ગુંદર જેવું કે ફેવિકોલ ટાઈપનું કેમિકલ હતું। અમુક એક વિભાગમાં એમના જે પ્રોડક્ટ છે એની બહુ જ માંગ થવા લાગી, એટલે એમનો વધારે પડતો ધંધો કે બધો નફો ત્યાંથી જ એમને મળતો। તો ધન્વંતભાઈને વિચાર આવ્યો કે આટલું બધું અહીંયા કેમ મારી આ પ્રોડક્ટ જાય છે, એની તપાસ કરાવો। તપાસ કરાવી તો ખબર પડી કે એ એક દરિયાકાંઠાનો વિસ્તાર હતો, અને જે માછલીઓ પકડવા માટેની જાળ હોય એમાં એનો ઉપયોગ થતો હતો।
ધનવંતભાઈને જ્યારે આ ખબર પડી ત્યારે એમણે તરત જ ત્યાંનું જે વેચાણ હતું એ એમણે રોકી લીધું. એમના જે કર્મચારીઓ હતા, એમના સ્ટાફ મેમ્બર્સ હતા, એમણે કહ્યું કે આપણો મોટા ભાગનો નફો ત્યાંથી આવે છે, તો તમે કરશો તો બહુ ખોટમાં જશો. પણ ધનવંતભાઈએ ટોટલી એ બાજુનું વેચાણ બંધ કરી દીધું ને મને એવો થોડો ઘણો ખ્યાલ છે કે એમણે બિઝનેસ જ બંધ કરી દીધો. એટલે આ આડકતરી હિંસા, ઇનડાયરેક્ટ હિંસા આપણે કેવી જાગૃતિ રાખી શકીએ એનું એક આ ઉદાહરણ છે. તમારી આસપાસના લોકોમાં પણ કદાચ આ ઉદાહરણ તમને જોવા મળ્યા હશે. તો આજે આપણે આનંદભાઈ પાસેથી આજે વાત સાંભળવાના છીએ, તો એમનો હું એક નાનો પરિચય આપી દઉં. આનંદભાઈ મૂળ મુંબઈના છે, અહિંસામાં માને છે, તમામ જીવનના તમામ પાસાઓમાં હિંસા ટાળવાનો એ પ્રયત્ન કરે છે. નોનવેજ, ડેરી, મધ, રેશમ, ચામડું, ઊન વગેરે, સાબુ, સેવિંગ ક્રીમ વગેરે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં ક્યાંય હિંસાનો પાર્ટ તો નથી ને, એ સાવધાની રાખે છે. શિક્ષણની દ્રષ્ટિએ તેઓ બીકોમ, MBA અને સર્ટિફાઈડ ફાઇનાન્સિયલ પ્લાનર રહી ચૂક્યા છે. તેમણે પર્સનલ ફાઇનાન્સ અને નાણાકીય બજારોથી સંબંધિત ઘણા સર્ટિફિકેટ કોર્સ પણ કર્યા છે. પ્રોફેશનલ સફરની વાત કરીએ તો એમણે કંપની શરૂ કરતા પહેલા IIFL, મોતીલાલ ઓસવાલ, સિટીબેંક જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓ સાથે કામ કર્યું છે. તેઓ નાણાકીય સેવાઓમાં 20 વર્ષનો અનુભવ ધરાવે છે. 2017માં તેમણે ભારતની સૌ પ્રથમ અહિંસક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો સર્વિસ શરૂ કરી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ અહિંસા ગેઇન ફાઉન્ડેશન સંસ્થાના સંસ્થાપક પણ છે. તો આવો આજે આનંદભાઈ પાસેથી આપણે જે જાગૃતિ રાખવાની છે આપણા રોકાણોમાં, આપણી બચત યોજનાઓમાં, એના વિશે જાણીએ. આનંદભાઈ, આપણું આ મંચ પર સ્વાગત છે. આપ આપનું પ્રવચન શરૂ કરો. જય જિનેન્દ્ર, પ્રણામ. જય જિનેન્દ્ર પ્રીતિબેન, બધાને જય જિનેન્દ્ર. અમે આટલી સરસ જે પ્રવચન શ્રેણી રાખી છે એમાં ઇન્વાઇટ કરવા માટે ખૂબ આભાર. આપ્યું હતું કે ફિશિંગ નેટનું, એ તરત જ મને ધ્યાનમાં આવ્યું, કારણ કે એક જમાનામાં આજથી 40-50 વર્ષ પહેલા મારા દાદા જ્યારે બિઝનેસ સંભાળતા હતા ત્યારે અમારે બી એની એજન્સીની ઓફર આવી હતી કે એ મટીરિયલ કે જેનાથી ફિશિંગ નેટ બને, એ નાયલોનની દોરી માટે કે ઇન્ડિયા માટેની એજન્સી માટે, અને કારણ કે એનો ઉપયોગ ફિશિંગ નેટ માટે જ થવાનો હતો એટલે એમણે પણ એ જ રીતે છે તે એના માટે નકારી કાઢી હતી ઓફર, અને એ ધંધો નહોતો કર્યો. એટલે આ જૈનોનો વારસો છે કે જીવનના દરેક પાસામાં જોઈ સમજી વિચારીને અહિંસા પ્રમાણે જ આગળ વધવું, અને છે તે પ્રોફિટ માટે આપણી નીતિ બાજુએ ન મૂકીએ. તો હું સ્ક્રીન શેર કરું. નથી આવતું લેક્ચર? ચાલુ થઈ ગયું? લોકોને કંઈક અવાજનો પ્રોબ્લેમ છે, તો જો આનંદભાઈનો અવાજ બરોબર કદાચ ના પહોંચતો હોય કોઈને, તો આનંદભાઈ આપનામાં કઈ હોય તો આપ સેટ કરજો, અને નહીં તો પછી પોતપોતાનું બી થોડું ચેક કરે, મોબાઈલ કે લેપટોપ. એઝ સચ કોઈ પ્રોબ્લેમ નથી લાગતો. અમને અહીંયા ક્લિયર સંભળાય છે. ઓકે ઓકે ઓકે. ઓકે, તમે મારી સ્ક્રીન જોઈ શકો છો પ્રીતિબેન? હા, દેખાય છે સ્ક્રીન. દેખાય છે આપનું સ્ક્રીન. ઓકે ઓકે. સ્ક્રીન શેર નથી. શેર નથી? અચ્છા, સ્ક્રીન દેખાય છે. તમારો આનંદભાઈ, આપનો ફેસ મતલબ આપનો વ્યૂ આવી રહ્યો છે. સ્ક્રીન શેર આપે કરી હોય તો નથી વિઝિબલ હજી. અચ્છા, હા, હવે થઈ ગયું, આવી ગયું ભાઈ. ઓકે. આઈ થિંક કનેક્શન થોડુંક સ્લો હશે. જી જી જી. ઓકે, તો
મારી ધારણા છે કે અહીંયા જેટલા લોકો જોડાયા છે લગભગ બધા જ જૈન છે, બરાબર. હવે સવાલ એ છે કે આપણા પૈસા પણ જૈન છે કે નહીં, તો એ વિશે આપણે આજે વાત કરીએ. જે મારી થોડી ઘણી સમજ છે એ પ્રમાણે આપણા જૈન ધર્મના 3 પાયાના સિદ્ધાંતો છે. બીજું બધું જ એના ઉપર બને છે, આ 3 પાયાની ઉપર, કે જે આપણા ધર્મના મૂળભૂત પાયા છે. એમાં પહેલું છે અહિંસા, બીજું અપરિગ્રહ અને ત્રીજું અનેકાંતવાદ. એની અંદર અહિંસાની આજે આપણે વાત કરશું. તો અહિંસા માટે આપણે વિચારીએ તો આપણે કદાચ ખાવા પીવાનું વિચારીએ કે બીજા કશાનું વિચારીએ, પૈસાની વાતમાં અહિંસાનો વિચાર શેના માટે? તો એટલા માટે કે આપણા જેવા સંસારીઓ માટે માતાના ગર્ભથી માંડીને મૃત્યુ પછીના લાસ્ટ રાઈટ સુધી દરેક પાસામાં આપણા આખા જીવનમાં પૈસા વણાયેલા છે. એ અભિન્ન અંગ છે આપણા જીવનનું. અને જો આપણા પૈસા હિંસક હોય તો આપણે ખરેખર અહિંસક હોઈ શકીએ ખરા? તો આ પૈસા સાથે આપણે કઈ રીતનો સંબંધ હોય છે? તો 3 રીતના. સૌથી પહેલા એક નાના બાળક માટે પણ સંબંધ ચાલુ થાય ખર્ચાથી. એના પછી મોટા થઈને કમાણી, અને પછી કમાણીમાંથી બચત અને રોકાણ. તો હવે ખર્ચમાં આપણે કઈ રીતે કરીએ છીએ? ઓકે, કમાણીમાં આપણે એવા કોઈ હિંસક ધંધા કે નોકરીઓમાં કામ કરતા નથી, બરાબર. ખર્ચામાં પણ આપણે એવી કોઈ હિંસક વસ્તુ હોય એવી વસ્તુ આપણે ખરીદતા નથી, એના પર ખર્ચા કરતા નથી. તો હવે એક સેગમેન્ટ જે બચી કે આ બચત અને રોકાણનું શું? કારણ કે એ પણ આપણા જીવનમાં બહુ મહત્વનું પાસું છે. તો પહેલા એ સમજીએ કે આપણા નાણાંનું રોકાણ થાય છે ક્યાં? તમે શેર્સ કે બોન્ડ્સમાં નાખતા હો, એનસીડીમાં નાખતા હો, બેંકમાં એફડી કરતા હો, સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ, અને અત્યારે હવે છેલ્લે ફંડ્સ, બરાબર. તો હવે આ બધામાં આપણે પૈસા આપણે નાખીએ અને આપણે એનાથી આગળ પછી વિચારીએ નહીં લગભગ કે ચલો આમાં પૈસા નાખ્યા, લિક્વિડિટી કેટલી છે, આપણને પૈસા કેટલા નાખ્યા હતા અને કેટલા થયા, એમાં ટેક્સ કેટલો આવશે, એ બધું આપણે વિચારીએ છીએ. પણ આપણે એ નથી વિચારતા કે આ પૈસા આગળ જાય છે ક્યાં, એનું શું થાય છે એકવાર આપણે આમાં પૈસા ઇન્વેસ્ટ કરીએ પછી. તો આજે એની વાત કરીએ. આનંદજી જસ્ટ સેજ આપણું વોઇસ વધારે હાજી. સમય જોજો, સેટ કરો. વોઇસ Okay. થોડો સ્લો આવે તમારો. ઓકે, આ બેટર છે. બરાબર છે. ઓકે, તો આપણે જરા તપાસ કરીએ ને કે આપણા પૈસા ઇન્વેસ્ટ ક્યાં થાય છે, આગળ કઈ કંપનીમાં જાય છે, તો આપણને ખબર પડે કે મીટ અને ડેરીમાં પણ જાય છે. હવે ડોમિનોઝમાં પિઝા ઓર્ડર કરો તો યુ મેક શ્યોર કે વેજીટેરિયન પિઝા છે, પણ એ જ ડોમિનોઝ કંપની આટલું બધું જે ખાવાનું આખા દેશને પહોંચાડે છે, એ કંપનીના શેર આપણે ક્યારે ચકાસ્યું, જેમાં ખૂબ ભરીને પ્રાણીઓના અંગો વપરાય છે, જેલેટિન વપરાય છે, બધી જ ગોળીઓ જેલેટિનની બનેલી હોય છે. કેમિકલ્સમાં જાતના પ્રાણીઓના હાડમાંસ વપરાય છે. ડિફેન્સ, કે જે ડિફેન્સ સંરક્ષણ કહેવા માટે છે પણ એમાં ઓફેન્સ હોય જ છે. અને ઓલરેડી આપણે કેટલું બધું એક્સપોર્ટ ચાલુ કરી દીધું છે, જેમાં દુનિયામાં જે યુદ્ધો થઈ રહ્યા છે એમાં ઓલરેડી મેડ ઇન ઇન્ડિયા વેપન્સ વપરાઈ રહ્યા છે. અને અત્યારે આ સેક્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટમાં છે, બધા ઇન્વેસ્ટર્સને ખૂબ જ ગમે છે, ખૂબ એમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે. પણ કદાચ આપણા હાથે એ સેંકડો લાખો લોકો જે મરતા હોય
એના પરથી તો આપણે પ્રોફિટ નથી કમાઈ રહ્યા ને. આ એક વિચારવાની વસ્તુ છે. અને ઓફકોર્સ ટોબેકો, આલ્કોહોલ એ તો આપણે ધ્યાનમાં હોય. તો તમે તમારો પોર્ટફોલિયો ખોલીને જુઓ તો શક્ય છે કે ઘણો બધો પાર્ટ એનો માંથી જે નફો બનતો હોય એમાંથી આપણું રિટર્ન બનતું હોય. અને એક તમારી સિમ્પલ બેંકની એફડી, એ એફડી માંથી ગવર્મેન્ટના મેન્ડેટ પ્રમાણે કતલખાના, ડેરી ફાર્મ, ફિશરીઝ આ બધાને સબસિડીઝ અને લોન્સ મળે છે. ઓછામાં ઓછા રેટ પર લોન મળે છે અને એ આપણા જ પૈસા મળે છે. તો એકવાર વિચારજો કે આપણે જીવદયાના ખાતામાં જે પૈસા નાખ્યા હોય અને આપણું ટ્રસ્ટ એની એફડી કરી હોય બેંકમાં, અને પછી એ પૈસા જતા હોય કતલખાને, અને પછી એ કતલખાને જતા પશુઓને અટકાવીને આપણે ખરીદીએ કે ભાઈ એમનો વધ થાય નહીં, પણ એમનો આખો ધંધો જ છે તે ચાલતો હોય આપણા કેપિટલથી. હવે સવાલ એ આવે છે કે ચલો આપણે તો ખાલી એક સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ, એની અંદર પાછી આ બધું શું થાય છે, એમાં આપણી કોઈ જવાબદારી છે કે ખરી, કે એમાં કે પછી આપણે એટલું ઇન્વેસ્ટ કરીને છોડી દઈએ, એમાં પછી આપણને કોઈ નિસ્બત નથી. તો એ ઇન્વેસ્ટમેન્ટને થોડુંક વધારે સમજવાની જરૂર છે કે આપણે જ્યારે ઇક્વિટી શેર લઈએ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીએ કે પીએમએસમાં પૈસા નાખીએ, તો એ પૈસા ઇન્વેસ્ટ થાય છે કંપનીના શેરમાં. એ કંપનીના શેર જ્યારે આપણા નામે થાય ત્યારે આપણે એ કંપનીના ભાગીદાર થયા, કંપનીના માલિક થયા. ભલે કોઈની પાસે, એના પ્રમોટર પાસે 1 કરોડ શેર હોય ને આપણી પાસે કદાચ 100 શેર હોય, એ મોટા માલિક, આપણે નાના માલિક, પણ આપણે એ કંપનીના માલિક થઈએ છીએ. તો એ ધંધામાં જે થાય છે બધાની જવાબદારી આપણી બને કે નહીં. બીજી રીતે આપણે ફિક્સ ડિપોઝિટમાં પૈસા નાખીએ, બોન્ડ્સમાં નાખીએ, એ બધા પૈસા ક્યાં જાય છે? એ બધા પૈસાથી આપણે કંપનીના માલિક નથી બનતા, પણ આપણે એ કંપનીઓને ઉધાર પૈસા આપીએ છીએ, અને એ ઉધારથી અને ઇક્વિટીના કેપિટલથી આ બે રીતે આપણે આ બધા વ્યવસાય ખાલી ચાલે એમાં જ નહીં, પણ ખૂબ ગ્રોથ થાય એનું કેપિટલ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો જવાબદારી આપણી છે કે નહીં, આપણે બધાએ પોતપોતે વિચારીને નક્કી કરવાનું છે. આપણે જૈનો અહિંસામાં સૂક્ષ્મ એક કીડી પણ આપણાથી મરે નહીં એની અહિંસા માટે આપણે એકદમ કાયમ તકેદારી રાખીએ છીએ, અને તે છતાં આપણા પૈસા આવી રીતે જાય છે. એવું કેમ? હવે રોકાણમાં આપણે જોઈએ તો જૈન જેટલા, મને તો આજ સુધી એવું કોઈ જૈન મળ્યું નથી જે ઇન્વેસ્ટ ન કરતું હોય. બરાબર, આજે શેર માર્કેટમાં જુઓ તો મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કોનું છે? કે જૈનોનું. પછી ગુજરાતી હોય, મારવાડી હોય, રાજસ્થાની, જે બી હોય, ઇવન સાઉથના અને બંગાળી બી મેં જોયા છે, પણ જૈન જેટલા હોય, આપણે એ કલ્ચર પહેલેથી રહ્યું છે કે રોકાણ કરવું, શેર્સમાં હોય, મ્યુચ્યુઅલ ફંડ્સમાં હોય, જે બી રીતે હોય, પણ ઇન્વેસ્ટમેન્ટ આપણું હોય, આપણા ફેમિલીમાં કોઈને કોઈ નામે ઇન્વેસ્ટમેન્ટ હોય. તો આટલું બધું આપણું જ્યારે રોકાણ છે, આટલી બધી આપણી સંખ્યા છે રોકાણકારોમાં, એ ઉપરાંત ઇન્ડસ્ટ્રી જે ચલાવે છે એ બ્રોકર્સ, ભારતના મોટા ભાગના જે ટોપ 10 બ્રોકર્સ છે એમાંના મોટા ભાગના લોકો જૈન છે, પોતે બધા વેજીટેરિયન છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ને પીએમએસ જે મેનેજ કરે છે, એ ફંડ મેનેજર્સ જે નક્કી કરે છે કઈ કંપનીમાં પૈસા નાખવા નહીં નાખવા, આપણા પૈસા, એમાંથી પણ અડધો જૈન છે. તો આપણે જૈનો જો નક્કી કરીએ બધા મળીને, તો બજારને ખૂબ મોટા પાયે આપણે હલાવી શકીએ. ખૂબ પોઝિટિવ શેર બજારના અમુક કિસ્સા કે જેમાં એક એગ અને ચિકનની કંપની હતી, અને આ એનએસઈ બીએસઈ જે ડીમ્યુચ્યુઅલાઇઝ થયું એની પહેલાં જે શેર દલાલો જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેસીને ચલાવતા હતા, ત્યારની વાત છે, કંઈ ઓનલાઈન નહોતું ત્યારે. તો એ કંપનીના પ્રમોટર એટલી ગાળો આપે ગુજરાતી અને જૈનો બ્રોકર્સને, કારણ કે
વર્ષે એની કંપની વધારે ને વધારે પ્રોફિટ કમાતી જાય. બધા હતા આપણે વેજીટેરિયન, અને છે તે એ લોકો કોઈને કંપની અપાવે જ નહીં, એટલે એના શેરનું વેચાણ થાય નહીં. એને કેપિટલ રેઝ કર્યો તો એને બેંક પાસે જ જવું પડે, શેર બજારમાં એ પૈસા રેઝ જ ના કરી શકે. અને આ 10-15 વર્ષ સુધી એ કંપનીની એવી હાલત હોય. એ ત્યારે આપણું એ જે સજાગતા હતી એ છેલ્લા 20 વર્ષમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. અને આજે હવે બહુ સોફિસ્ટિકેટેડ સિસ્ટમ્સ થઈ ગઈ છે, પણ પાયાનો એ અમુક સિદ્ધાંત જે છે કદાચ ક્યાંક આપણે ભૂલી ગયા છીએ. પણ આજની તારીખે પણ, આજની માર્કેટમાં પણ આપણું એટલું વર્ચસ્વ છે કે જો આપણે બધા મળીને નક્કી કરીએ, અને ખાલી જઈને જ કેમ, જેટલા પણ ઇન્ડિયામાં વેજીટેરિયન છે, જેટલા પણ લોકોને એમ છે કે ભાઈ પ્રાણીઓ સાથે ક્રૂરતા ન થવી જોઈએ, આપણે જો આના માટે એક પ્રયત્ન કરીએ તો કોઈ કારવા પૈસા એ પ્રમાણેની કંપનીઓમાં ન મોકલી શકીએ. અને એના લીધે એ કંપનીઓએ પણ વિચારવું પડે કે આપણે ધંધો કઈ રીતે કરીએ છીએ. કદાચ આપણે આ રીતે કરીએ તો આ લોકોના પૈસા આપણને મળે, તો આપણે આ 1-2 એક્ટિવિટી જે ખોટી છે આપણે છોડી દઈએ અને આપણે વધારે સારી એક્ટિવિટી કે જેમાં બધાના પૈસા આપણને મળે એ રીતે કરીએ, તો આપણને કેપિટલ મળશે આપણે ગ્રો થવા માટે. તો જ્યારે હું કોઈ ઇન્વેસ્ટર સાથે વાત કરું તો પહેલું કારણ એ મળે કે ભાઈ અમને તો આવું બધું કંઈ ખબર નથી, અમે ક્યારે એવો વિચાર કર્યો નથી, નહીં તો પહેલા ખ્યાલ આવ્યો તો પહેલા જ કંઈ અમે આ બાબતમાં વિચારીને કંઈ જુદી રીતે ઇન્વેસ્ટ કરત, પણ અમને તો આજ સુધી આવો કંઈ વિચાર આવ્યો નથી, કોઈ આવી કોઈ વાત કરી નથી. બીજું કે અમુક લોકો જે સજાગતાથી જાણતા હોય, વિચારતા હોય, એ કે ભાઈ ચોઈસ શું છે. પોતે બહુ જ જાણકાર હોય, ફાઇનાન્શિયલ માર્કેટમાં હોય, શેર બજારમાં 20-30 વર્ષથી ઇન્વેસ્ટ કરતા હોય તો એની વાત જુદી છે. પણ બાકી જે લોકો છે કે ભાઈ અમને વધારે ખબર નથી, અમે તો સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અમારા એડવાઇઝર જે કે અમે નાખી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી દઈએ, પછી હવે એમાં આગળ શું થાય છે અમને એ બધી સમજ નથી, અમને ખબર નથી, તો હવે અમારા માટે શું ચોઈસ છે. તો અમારે તો લગભગ જવાબ એ આવતો હતો કે ભાઈ કોઈ પ્રોડક્ટ માર્કેટમાં છે જ નહીં કે જે આપણી અહિંસા પ્રોડક્ટ હોય. જેમ કે ESG ફંડ્સ હોય છે જે પર્યાવરણનું ધ્યાન રાખે, પછી શરિયા બેઝડ મુસ્લિમોએ કરાવ્યું છે તો શરિયાનું ફંડ હોય છે કે જેમાં ઇસ્લામના પ્રિન્સિપલ પ્રમાણે, શરિયા પ્રમાણે જ છે તે ફંડમાં બધું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. પણ આપણું એવું કોઈ જૈન ફંડ કે અહિંસા ફંડ કે વેજીટેરિયન ફંડ છે તે આજ સુધી ઇન્ડિયામાં બન્યું નથી. તો પૈસા નાખવા કઈ રીતે? તો એની અત્યાર સુધીની જેટલી પોસિબિલિટી છે એની જાણકારી તમને આપશું. પહેલી વસ્તુ કે ફર્સ્ટ સ્ટેપ કે કદાચ આપણા પરિવારમાં કોઈ બીજું આપણા માટે ઇન્વેસ્ટ કરતું હોય, કે કોઈ એડવાઇઝરની સાથે આપણે કરતા હોઈએ, કે કોઈ ફ્રેન્ડના કહેવા પ્રમાણે ઇન્વેસ્ટ કરી રહ્યા હોઈએ, તો ઇન્વેસ્ટ ક્યાં કરી રહ્યા છે, આપણા પૈસા ક્યાં જઈ રહ્યા છે, પહેલાં તો એઝ એન ઇન્વેસ્ટર આપણને ખબર હોવી જોઈએ. ઇન એની કેસ ખબર હોવી જોઈએ, અને જ્યારે આપણે અહિંસક કરવું હોય ત્યારે તો વધારે ખબર હોવી જોઈએ. તો એકવાર આપણને ખબર પડે કે આપણા પૈસા ક્યાં આગળ ઇન્વેસ્ટેડ છે, તો કદાચ એવી હિંસક કંપનીઓ જે આપણને દેખાય એમાંથી આપણે કદાચ કાઢી લઈએ, અને આગળ જે નવા પૈસાનું રોકાણ કરીએ છીએ એમાં તો આપણે ચોક્કસ એ ધ્યાન રાખી શકીએ કે નવા પૈસા એમાં ન જાય, અને અહિંસક કંપનીઓમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. અને કંપનીનો પણ ધંધા ચેન્જ થતા હોય છે, નવા બિઝનેસ ચાલુ કરે છે, જૂના બંધ કરે છે, એટલે એમાં નિયમિત અંતરાળે આપણે એ રિવ્યૂ કરતા રહેવું પડે કે ભાઈ હવે પહેલાં આપણે 2 વર્ષ પહેલાં તો આમ હતું, પણ હવે આજની તારીખે પણ એમ છે કે આમાં કંઈ ચેન્જ છે, તો આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ કરવું કે ચેન્જ કરવું. હવે આની અંદર મેં કીધું કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એમાં કરો કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય. તો ઓછામાં ઓછી કેમ? 100% હિંસક કંપનીમાં કેમ નહીં? કારણ કે જેમ કે આપણે જાણીએ છીએ કે આપણે કેવળ જ્ઞાન પામીએ અને મોક્ષ પામીએ એ સિવાય જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી 100% હિંસા અશક્ય છે. આપણે શ્વાસ લઈએ એમાં પણ કેટલા બેક્ટેરિયાનું મરણ થાય છે, એ આપણે સૂક્ષ્મ જીવાણુનું મૃત્યુ પણ બચાવી નથી શકતા. તો 100% અહિંસા તો શક્ય નથી, પણ આપણે જો જાણીએ, સમજીએ અને પ્રયત્ન કરીએ તો 90%, 95% હિંસાને આપણે અટકાવી શકીએ. તો હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ કયા કયા છે? સ્ટોક્સ, તો સ્ટોક્સની અંદર
અમે એક અહિંસા ઇન્વેસ્ટમેન્ટ મુવમેન્ટ 1 વર્ષ પહેલા ચાલુ કરી છે. એની અંદર 6 મહિનાથી અમે ખૂબ રિસર્ચ કરી રહ્યા છીએ અને હજી રિસર્ચ ચાલુ છે. એ પ્રમાણે NSE 500 ના આખી ઇન્ડેક્સના જેટલા સ્ટોક્સ છે એનું વર્ગીકરણ કર્યું છે. એની અંદર અમે સ્કોર આપવાની પણ પ્રક્રિયા ચાલુ છે કે જેથી તમને ખબર પડે કે એકવાર અમારી વેબસાઇટ પર તમે જોશો તો તમને ખ્યાલ આવશે. એનું આખું ટૂલ અમે મૂકી રહ્યા છે વેબસાઇટ પર બીજા 1-2 અઠવાડિયાની અંદર, અને એમાં મૂકીને તમને ખબર પડશે કે આ સ્ટોકમાં હું ઇન્વેસ્ટ કરું તો આ કંપની મને સારી લાગે છે, મારે સારું રિટર્ન મળી શકે છે, પણ એ અહિંસક છે કે હિંસક છે. તો એ કોઈ પણ કંપની માટે તમે NSE 500ની બધી જ કંપનીમાં માટે ઇન્વેસ્ટ કર્યા પહેલા તમે એ અમારા લિસ્ટમાં ચેક કરી શકશો. અને એમાં તમને બરાબર ખબર પડશે, એમાં કારણો પણ ખબર પડશે કે આ કેમ હિંસક છે કે અહિંસક છે, અમે કેમ આમાં કહીએ છીએ કે આમાં ઇન્વેસ્ટ કરી શકાય કે ન કરી શકાય. બીજું ફિક્સ્ડ ઇન્કમમાં જેને ઇન્વેસ્ટ કરવું હોય તો એની અંદર પણ આપણે કદાચ ફિક્સ ડિપોઝિટના બદલે કદાચ કોઈ એવી કંપનીના બોન્ડમાં નાખી શકીએ કે જેની પ્રવૃત્તિ અહિંસક છે, જેમાં કોઈ મીટમાં પૈસા જવાના નથી. દાખલા તરીકે એડ્યુકેશન લોન આપતી કંપનીઓમાં અમે પૈસા નાખીએ છીએ. એક સૌથી અહિંસક પ્રવૃત્તિ છે. તો એ શકીએ કે જેમાં આપણે ફિક્સ્ડ ઇન્કમ પણ મળે અને છે તે હિંસા પણ ન થાય. મ્યુચ્યુઅલ ફંડની અંદર હાલમાં જ થોડા દિવસ પહેલા ક્વોન્ટમ એથિકલ ફંડ લોન્ચ થયું છે. આ ઇન્ડિયાનું પહેલું ફંડ છે કે જેની અંદર આપણું જૈનિઝમનું ખાસ મેન્શન છે, સ્પેશિયલી મેન્શન છે કે જૈનિઝમના પ્રિન્સિપલને અમે ફોલો કરવાનો પ્રયત્ન કરીશું. એ 100% આપણા ક્રાઇટેરિયા પ્રમાણે ભલે આપણા જે પેરામીટર્સ છે એમાં એ ખરું ઉતરે છે, અને આ ફંડ પર ચોક્કસ તમે ધ્યાન આપી શકો છો. અને ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડનું આ એક ફંડ, બધા ફંડ એવા નથી, પણ આ એક સ્પેસિફિક ફંડ છે, ક્વોન્ટમ એથિકલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડમાં જેને ઇન્વેસ્ટ કરવું હોય એ આ ફંડ ચોક્કસ જોઈ શકે છે. એ સિવાય PMSમાં જે ઇન્વેસ્ટ કરતા હોય, જે 50 લાખની ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એની અંદર અમે ઘણા PMS વાળા સાથે વાત કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અહિંસક PMS પણ લોન્ચ થશે. પણ ત્યાં સુધી તમારું જ્યાં પણ PMS હોય ત્યાં આગળ તમે આ જે અમારું સ્ટોક લિસ્ટ છે એ તમે એમને આપી શકો છો અને એમને કહી શકો છો કે ભાઈ જે આમાં હિંસક કંપનીઓ કીધી છે એ મારા પોર્ટફોલિયોમાં લેતા નહીં, કાં તો ઓલરેડી હોય તો એને રિપ્લેસ કરીને કોઈ બીજી અહિંસક કંપની તમે લો મારા પોર્ટફોલિયોમાં. તો આ રીતે આજની તારીખે તમારે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં કરવું હોય, PMSમાં કરવું હોય, ફિક્સ્ડ ઇન્કમમાં કરવું હોય, તો આ બધી જ વસ્તુ માટે આપણી પાસે ઓપ્શન્સ છે. હવે જ્યારે પણ આની વાત કરીએ તો બધા રોકાણકારોનો એક પહેલો સવાલ આવે છે કે ચલો આમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ અહિંસક તો થઈ ગયું, પણ હવે આમાં ઇન્વેસ્ટ નહીં કરું, તેમાં ઇન્વેસ્ટ નહીં કરું, આમ કરતાં કરતાં તમારું લિસ્ટ એટલું નાનું થઈ જશે કે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઓપ્શન કેટલા રહેશે. અને કંપની એટલી ઓછી હોય, જે સારી પ્રોફિટ કરતી કંપનીમાં હું ઇન્વેસ્ટ ન કરી શકું, તો મારું રિટર્ન તો ઓછું થઈ જશે, મારે એટલું વળતર મળશે નહીં. તો એની અંદર પહેલી વસ્તુ એ કે શેર બજારમાં કોઈ ફિક્સ્ડ રિટર્ન તો છે નહીં, એટલે એમાં આપણા કર્મો કો, નસીબ કો, આવડત કો એ પ્રમાણે રિટર્ન મળે છે. સારામાં સારા રોકાણકારો જે લોંગ ટર્મમાં બહુ સારું કમાતા હોય એ લોકોને પણ વખતો વખત માર્કેટ નીચે પડે ત્યારે ખોટ જોવી જ પડે છે. એ બજારની પ્રકૃતિ છે અને એની અંદર અમે ન કહી શકીએ કે તમને રિટર્ન સારું મળશે કે નહીં મળે. પણ અમારો જે પોતાનો અનુભવ છે એ તમારી સાથે શેર કરી શકીએ છીએ કે અહિંસક વેલ જે અમારું 8 વર્ષ પહેલાં ચાલુ થયું, એમાં જેટલા રોકાણકારોને અમે ગાઈડ કર્યા છે અહિંસક પોર્ટફોલિયો બનાવવા માટે, અત્યાર સુધી કોઈની પણ કમ્પ્લેન નથી કે મારું રિટર્ન ઓછું છે. બધાને સેટિસ્ફેક્ટરી રિટર્ન મળ્યું છે. આનાથી વધારે અગત્યની વસ્તુ એ છે કે એ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોય છે. એવું નથી કે એક જ સેક્ટરમાં કે 2 સેક્ટરમાં કે 5-7 કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને એના માટે એના લીધે બહુ રિસ્કી પોર્ટફોલિયો બની જાય છે. પ્રોપર ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બની શકે છે, રિટર્ન પણ સારું મળી શકે છે. ગેરંટી કોઈ નથી કે આગળ મળશે કે નહીં મળે, કારણ કે ઇક્વિટી માર્કેટ છે. પણ અત્યાર સુધીનો અમારો અનુભવ કે છે
કે અમારે અહિંસક હોવાના લીધે વળતર ઓછું મળ્યું કે લોસ થયો એવો અનુભવ આજ સુધી તો નથી થયો. આ મારી વાત છે અને મેં જ અનુભવ મારી રીતે શેર કર્યો. પણ જે ઇન્વેસ્ટર પોતે જે કે છે એમના શબ્દોમાં તમને 2-3 ઇન્વેસ્ટરનો દાખલા આપું. અને અમિત શાહ જે છે પુના છે, જૈન છે અને મારા માટે ખૂબ પ્રેરણાદાયી વ્યક્તિ છે, કારણ કે એમના લીધે અહિંસક વેલ્થ મેં ચાલુ કર્યું. કારણ કે જ્યારે એ મને મળ્યા ત્યારે એમણે કીધું કે મારે કોઈ પણ રીતે મારો પોર્ટફોલિયો અહિંસક જ જોઈએ અને મારું ઇન્વેસ્ટમેન્ટ અહિંસક રીતે થવું જોઈએ. એના માટે કોઈ બી રીતે તમે અમને ઇન્ડસ્ટ્રીમાં જે પણ ઓપ્શન હોય તમે ગોતીને આપો. અને 6 મહિના ખૂબ પ્રયત્ન કર્યો પણ કોઈ ઓપ્શન મળ્યું નહીં. પછી મેં પોતે છે તે એમને પોર્ટફોલિયોમાં હેલ્પ કરવાનું ચાલુ કર્યું અને એ રીતે ધીમે ધીમે પોર્ટફોલિયો બન્યો. અને ત્યારે એવો કોઈ અનુભવ હતો નહીં, એટલે એમને ખૂબ વારંવાર મેં કીધેલું કે પોસિબલ છે કે આમાં રિટર્ન તમને બહુ ઓછો મળે, કદાચ આપણને એટલી કંપની ન મળે. પણ હવે આજે 8 વર્ષના અનુભવ પછી હું કહી શકું છું કે ઇન્ડિયામાં એટલી ઓપોર્ચ્યુનિટી છે, એટલી જુદી જુદી જાતના ધંધા છે કે એ ધંધો કરવાવાળાને ભલે ખબર ન હોય કે હું હિંસક છું કે અહિંસક, પણ એ ધંધો પ્રાકૃતિક રીતે જ અહિંસક હોવાને લીધે આપણને એટલા બધા જુદા જુદા બિઝનેસીસ મળે છે ઇન્વેસ્ટ કરવા માટે, એટલી કંપનીઝ મળે છે કે તમે સારો પોર્ટફોલિયો ચોક્કસ બનાવી શકો છો. અતુલભાઈ દોશી અમારા કો-ફાઉન્ડર અને કો-ડિરેક્ટર છે અહિંસા ફાઉન્ડેશનના, અને એ પોતે પોતાની મેળે 10 વર્ષથી અહિંસક રીતે રોકાણ કરે છે. અને એમની સાથે મેં વાત કરી કે તમારું રિટર્ન કેટલું હશે. એટલે કે રિટર્ન તો સારું જ છે, પણ એની વાત નથી. મેઇન વસ્તુ એ છે કે આ રીતે કરવાથી મને જે સેટિસ્ફેક્શન મળે છે, જે માનસિક શાંતિ મળે છે, ગમે તે થાય બજારમાં, કોઈ ગમે તે વાત કરતો ઇન્વેસ્ટમેન્ટનું, મને કોઈ ફરક જ પડતો નથી. મને ક્યારેય કોઈ ટેન્શન થતું નથી, કોઈ લાલચ થતી નથી, કારણ કે મને એટલું સેટિસ્ફેક્શન છે કે આ રીતે હું ઇન્વેસ્ટ કરું છું કે બીજો કોઈ વિચાર જ મને આવતો નથી. ભાવેશ ભટ્ટ અત્યારે આપણી સાથે જોઈન થયેલા છે. એમણે પણ ચાલુ કર્યું હતું અહિંસક પ્રિન્સિપલના હિસાબે, અને એમની સાથે લગભગ 4-4.5 વર્ષ થયા અમને. પણ એમને પણ મેઇન સેટિસ્ફેક્શન એનું જ છે કે ભાઈ હવે અહિંસક રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા, પોર્ટફોલિયો બની શક્યો. અને પરફોર્મન્સમાં તો થેન્કફુલી હજી સુધી તો સેટિસ્ફેક્ટરી જ રહ્યું છે. હવે થોડીક વધારે વાત કરું અહિંસા ઇન્વેસ્ટમેન્ટ મૂવમેન્ટની, તો આ અતુલ દોશી, હું ને બીજા એવા સિમિલર થોટ પ્રોસેસવાળા અમે 7-8 જણ મળીને આ 1 વર્ષ પહેલાં ચાલુ કર્યું. કે ત્યારે અમારો ઉદ્દેશ હતો કે આપણા નિવેશમાં પણ અહિંસા આવે. આપણે પહેલાં તો લોકોમાં જાગૃતિ આવે કે આપણા પૈસા ક્યાં જઈ રહ્યા છે, અને બીજી વસ્તુ કે એવું ઓપ્શન મળે કે આપણે પૈસા ક્યાં નાખીએ. અને તમને બધાને વિનંતી કરીશ કે તમે પણ આ મૂવમેન્ટમાં જોડાઓ, જેથી જાગૃતિ વધારે ને વધારે લોકોમાં ફેલાય. અને જેટલા વધારે લોકો આમાં ઇન્ટરેસ્ટ દાખવશે એટલું વધારે આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને કહી શકશું, સંસ્થાઓ પાસે જઈને કહી શકશું, મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડ પાસે, કે જો આટલા બધા લોકોએ આમાં ઇન્વેસ્ટ કરવું છે તો તમે ખાસ અમારા માટે અહિંસા ફંડ કાઢો, જૈન ફંડ કાઢો. કે એ લોકોનો માટે તો ધંધો છે, તો એમને દેખાશે કે ભાઈ આટલા લોકો ઇન્વેસ્ટરની ડિમાન્ડ છે, તો એ લોકો ચોક્કસ લોન્ચ કરશે ફંડ. અત્યાર સુધી ક્વોન્ટમ સાથે અમે કામ કર્યું કે જેથી પોર્ટફોલિયો એ લોકો જેમાં ઇન્વેસ્ટ કરે એ એથિકલ ફંડની અંદર બરાબર આપણા નિયમો પ્રમાણે થાય. PMS જેમ મેં કીધું એમ લોન્ચ થશે. અમે એક અહિંસા ઇન્ડેક્સ માટે કામ કરી રહ્યા છે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે, કે જેમ નિફ્ટી 50 છે, BSE સેન્સેક્સ છે, એવી રીતે જાત જાતની બધી ઇન્ડેક્સ હોય, અને ઇન્ડેક્સ પ્રમાણે પછી લોકો ઇન્વેસ્ટ કરે પોતે, કાં તો મ્યુચ્યુઅલ ફંડ પણ એ પ્રમાણે લોન્ચ થાય ઇન્ડેક્સને ફોલો કરીને. તો અમે એક અહિંસા ઇન્ડેક્સ લોન્ચ થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એના માટે 5-6 મહિનાથી એમની સાથે વાત થઈ રહી છે. ઘણા ટેકનિકલ ઇશ્યુઝ છે, પણ એક પછી એક
એમાં આગળ વધીને એ સોલ્વ કરીને એ ઇન્ડેક્સ, એ સિવાય જેમ મેં પહેલાં કહ્યું એમ NSE 500ના સ્ટોક્સનું વર્ગીકરણ થયું છે. એમાં હજી ઘણું આગળ રિસર્ચ કરવાનું છે, એ ચાલુ છે, જેથી આપણું જે વર્ગીકરણ છે વધારે એક્યુરેટ થાય, એકદમ કરેક્ટ થાય. તમારી સાથે જોડાવા માટે તમે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો કે વેબસાઇટ પર જઈ શકો છો, ત્યાં પણ તમને વધારે જાણકારી મળશે. અને તમે ખાલી આ QR કોડ સ્કેન કરશો તો પણ એ વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ શકે. નું કામ અમારું ચાલુ થયું છે. અને તો આ માટે જે આપણે વાત કરી એમાં જે કંઈ તમારા પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછી શકો છો. અને પ્રશ્નો જ નહીં, તમારા જે પણ સલાહ સૂચન હોય કે કોઈ તમને એવી કોઈ વસ્તુ ખ્યાલ હોય કે જેનાથી આપણે આમાં આગળ વધારે સારી રીતે આગળ વધી શકીએ તો પ્લીઝ શેર. આગમભાઈ કે વિધિબેન, એમ નહીં પ્રીતિબેન, આપણે આનંદભાઈ ક્વેશ્ચન આન્સર આપણે છેલ્લે 15 મિનિટ રાખીએ, ચાલશે એક સાથે? હા, એટલે મારી તરફથી પતી ગયું છે. ઓકે, તમારાથી પતી ગયું, આટલું જ છે? કારણ કે અમારે હાજી. કંઈ, અચ્છા, ઓકે. હા, તો આગમ, હા હા, એટલે ક્વેશ્ચન આન્સર માટે જો કોઈ હેન્ડ રેઝ કરે છે ને, બોલો. હા વાંધો નહીં. પ્રીતિબેન તમે લઈ લો કે ક્વેશ્ચન આન્સર જેને પૂછવા હા એને. હા હા, પણ હા. અનમ્યુટ થવા માટે એક મિનિટ, કોનો છે હાથ? કોઈ હેન્ડ રેઝ કરેલો ને શિલ્પીબેન કેવું કંઈક છે. પ્લીઝ આવડે? અનમ્યુટ થઈ અને મને આમાં ખ્યાલ દેખાતું નથી કોઈ છે હેન્ડ રેઝ કર્યો હોય. ના, અત્યારે કોઈ છે નહીં એડ્રેસ કરેલો. આનંદભાઈ, તમારો સ્ક્રીન શેર છે ને, એ કદાચ તમે બંધ કરશો તો સ્ક્રીન દેખાય આખો. હાજી હાજી. યસ. હવે એનો ક્વેશ્ચન આન્સર જેને હોય એ જરા હવે. હા, મુકેશભાઈ શાહને અનમ્યુટ કરો. હલો હલો. હા, સંભળાય છે. હાજી હા, મુકેશભાઈ બોલો. એટલે પૂછવાનું એ હતું કે રોજે રોજ એટલી ટીપ આવતી હોય છે તો ત્યારે કેવી રીતે અમે નક્કી કરી શકીએ કે આમાં ઇન્વેસ્ટ કરવું કે ન કરવું એમ? હા, એટલે આપણે બજારમાં આમ તો હજારો કંપની છે, પણ ટોપની જે 500 કંપની છે કે જેમાં માર્કેટનું 96% માર્કેટ કેપિટલાઇઝેશન આવે છે NSE 500, તો એનું વર્ગીકરણ અમે કર્યું છે. એનું આખું લિસ્ટ છે તે અમે ગ્રુપમાં પણ આપીએ છીએ ને એ સિવાય છે તે અમારી વેબસાઇટ પર બી એ બીજા અઠવાડિયા 10 દિવસમાં મૂકી દેવામાં આવશે. તો એટલે ઓકે. તમારે જે બી શેર કરતા હોય આ 500 શેરમાંથી, તો તમે હા, હા. એમાં ચેક કરી શકશો કે આ કંપની શું કરે છે, એમાં એ કેટલું હિંસા છે નથી, એ બધું તમને એમાં દેખાઈ જશે. બરાબર છે. એ સિવાય આઈપીઓ ઘણા અત્યારે આવે છે, બધા રોજે રોજ નવા નવા આઈપીઓ હોય છે, સારા સારા પ્રીમિયમ દેખાડતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે લાલચ થઈ જાય કે ભાઈ આ આઈપીઓ માં ઇન્વેસ્ટમેન્ટ કરીએ એમ. પણ ત્યારે પછી એ બધું જોવા નથી રહેવાતું કે ભાઈ એ શું પ્રવૃત્તિમાં છે, કે બહુ બધું જાણીએ તો ખબર પડે કે એન્જિનિયરિંગ કંપની છે કે શું છે એમ. પણ એથી વિશેષ આપણે જનરલ નોલેજ હોય કે ભાઈ કોઈ નોન વેજ વસ્તુ બનાવતા હોય કે એનું આપણે એવોર્ડ કરી શકીએ. એના માટે બી અમારો પ્રયત્ન ચાલુ છે. અમુક હા હા હાજી હાજી. એટલે અમુકમાં બહુ ક્લિયર હોય છે, પણ ઘણા બધામાં પાછળ શું હોય આપણને ખ્યાલ નથી હોતો બેકગ્રાઉન્ડમાં. હા. તો કારણ કે દેખવા હોય કે અમુક એક્ટિવિટી એવી હોય કે જે આપણને ખ્યાલ ના આવે, તો બરાબર. એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે કે આઈપીઓ નું બી કવરેજ કરીએ. અમુક આઈપીઓ માટે અમે કીધું બી ખરું કે આમાં ઇન્વેસ્ટ નહીં કરવું, પણ ઓકે. આઈપીઓ ઘણા બધા છે ને રિસર્ચમાં પણ ટાઈમ લાગે છે.
એટલે પણ હા, અમે હા, અમારી ટીમ વધારી રહ્યા છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે જે બરાબર. પણ આઈપીઓ ફાઇલ થાય તો એનો સ્ટડી કરીને હમ, અમે છે તે એની બરાબર, નોંધ જાહેર કરીએ કે આમાં ઇન્વેસ્ટ કરવા જેવું નથી કે આમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. બરાબર. એટલે ફક્ત હિંસાની દ્રષ્ટિએ, ઓકે. બાકી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ હા, હા, તમારા એડવાઇઝર પ્રમાણે, પણ હિંસાની દ્રષ્ટિએ આમાં બરાબર. ઇન્વેસ્ટ કરવા જેવું છે કે નહીં એ માટેની નોંધ અમે જાહેર કરશું. ઓકે, બરાબર છે. બસ આ તમે જે ઓલું QR કોડ મૂક્યો છે ને એ અમને પછી ગ્રુપમાં મૂકજો ને કંઈ કોઈ પણ રીતે કે જેથી અમે હા, ચોક્કસ હું શેર કરી દઈશ એટલે એમાં પ્રીતિબેન સાથે ને હા, ઉમેશભાઈ સાથે ને, એટલે બરાબર. તમને બધું જ મળી જશે. હા, હા. ઓકે, ઓકે. તમારા મધર છે એ અમારી સાથે જૈનોલોજીના ગ્રુપમાં છે, અત્યારે ક્લાસ ચાલે છે ને ઓનલાઈન, હા 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 એમાં હોય છે. એટલે ઓકે, ગઈકાલે એમણે ઇન્સ્ટિટ્યુટ કર્યું તો ખાસ સાંભળજો બધા એમ. અચ્છા. હા. ઓકે, થેન્ક યુ. આનંદભાઈ, તમે અતુલભાઈ દોશી કીધું એ અમદાવાદમાં છે? અતુલભાઈ સી દોશી? નહીં, એ મુંબઈના છે, મુંબઈ કાંદિવલી રહે છે. ઓકે ઓકે ઓકે. એ અહિંસામાં ખૂબ વર્ષોથી ખૂબ પ્રવૃત્ત છે, અહિંસાની જુદી જુદી. મુંબઈમાં અહિંસા ફેસ્ટિવલ બી એમણે ઓર્ગેનાઇઝ કર્યો છે 3-4 વર્ષ, અને અહિંસક બધું વિગન ફૂડ ને એમાં પણ ખૂબ કામ કર્યું છે. એ 10 વર્ષથી ખૂબ પ્રવૃત્ત છે અહિંસાની વસ્તુ માટે. હવે ઝૂમ યુઝર કરીને છે, આગમભાઈ, એમને અનમ્યુટ કરો, અથવા નિશાબેન. એક મિનિટ. આગમ ઝૂમ યુઝર છે, એમને અનમ્યુટ કરજો ને આગમ. હલો. હા હલો. હા, આવે છે અવાજ. કોણ? નીતિન દોશી બોલું છું, છાયા દોશી. હા, સંભળાય? બોલો 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 હા બોલો. હા હા, બોલો બોલો. અચ્છા, એક ક્વેશ્ચન હતો કે આપણે એનઆરઆઈ હોય તો એનઆરઆઈ તરીકે એમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરાય? એટલે એનઆરઆઈમાં યુએસ કે કેનેડાના હોય તો રેગ્યુલેશન થોડા જુદા છે, એ પણ કરી શકે, પણ રેગ્યુલેશન જુદા છે. યુએસમાંથી યુએસમાં. હા હા, તો એનું થોડુંક વધારે કોમ્પ્લેક્સ છે, કારણ કે ત્યાંની ગવર્મેન્ટના જે રૂલ્સ છે એ અહીંયા તમે પૈસા મોકલીને ઇન્વેસ્ટ કરો તો એનું રિપોર્ટિંગ ત્યાં પાછું કરવાનું હોય છે. એટલે ઓકે. એ તમને સેપરેટલી પછી સમજાવી શકું જોઈએ તો ફોન પર. પણ બાકી અચ્છા. આપણું જે લિસ્ટ છે એ તો સેમ જ રહે છે, કે જે કઈ કંપનીમાં અચ્છા. ઇન્વેસ્ટ કરાય ન કરાય, એ તો આપણે કઈ હિંસક છે ને નથી, એ તો સેમ લિસ્ટ આપણે એનઆરઆઈ તરીકે પણ વાપરી જ શકીએ છીએ. અચ્છા, તમારો વોટ્સએપ નંબર શું? કોન્ટેક્ટ તમારો વોટ્સએપ નંબર આપી શકો? હમણાં નીતિનભાઈ આપણે ગ્રુપમાં મૂકીએ છીએ, પણ આપણે આની અંદર જ મૂકી અચ્છા, દઈશું. ગ્રુપમાં મૂકો છો. ઓકે હાજી. ઓકે ઓકે. હાજી. થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર સર. Zoom user ask to unmute. નિશાબેન. અનમ્યુટ થયો નિશાબેન. ફોન નંબર મૂક્યો હોય તો પછી આપ જતું ગ્રુપે જતું રહે ને પછી. હેલો. તેમાં એક જ હા. મિનિટ. હા, નિશાબેન. હેલો. ચેટમાં હશે. ચેટમાં જુઓ પછી. એટલે બીજા સર, પ્લીઝ બીજા વચ્ચે અવાજ ના આવે, ધ્યાન રાખો, એને પોતાનો માઇક મ્યુટ કરજો, જે હા. ક્વેશ્ચન પૂછે એ સિવાય. સર, આપ જે વાત કરો છો એ તો ઇન્વેસ્ટમેન્ટની વાત છે, પણ એવા હાજી. બી કેટલા ધંધા છે જેમાં હિંસક પૈસો આવે જ છે, ગુજરાતીઓ પાસે, જૈનો પાસે. તો એનું શું કરવું? એક તમે જે ઉદાહરણ આપી વાત શકો કરી તમે? એ તો ઇન્વેસ્ટમેન્ટની જ વાત કરી. હા, બરાબર છે, તમે વાત કહો છો, પોઈન્ટ સારો છે. તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો? નહીં, મેં જોયું છે કે રિલાયન્સમાં કે આદિત્ય બિરલાના મોર સ્ટોર્સ અમારી પાસે છે, એમાં એ લોકો બધા હાજી. નોનવેજ તો વેચે જ છે. એ લોકો બરાબર. બિરલા ગ્રુપ વેચે છે, રિલાયન્સ ગ્રુપ વેચે છે, તો એ તો બરાબર પૈસો છે. કમાય જ છે ને, આવી જ રીતે કમાય છે. બરાબર છે. તો આમાં આપણે બે રીતે એમાં અસર કરી શકીએ. પહેલી વસ્તુ કે આપણે એમની વસ્તુ ખરીદીએ નહીં, એ સ્ટોરમાં ખરીદીએ નહીં કે જ્યાં આગળ કે એવી વસ્તુઓ ના આવતી હોય ત્યાં આગળ આપણે ખરીદી કરીએ, તો એવી દુકાનોને પ્રોત્સાહન મળે ને આવી દુકાનોને એક ખબર પડે કે ભાઈ માર્કેટમાં આ રીતનું છે. એના લીધે છે તે, કારણ કે આજે તમે જુઓ તો ઇન્ટરનેશનલ મોટામાં મોટી જે ફૂડ ચેન્સ છે, કે જે આખી દુનિયામાં ક્યાંય પણ નોનવેજ વગર ખાવાનું પીરસતા ન હોય, એ લોકો પણ મુંબઈના અમુક એરિયા છે, અમદાવાદ છે, બીજા કેટલા ગુજરાતના શહેરો છે, ત્યાં આગળ
એ લોકોની આખી દુનિયાની પહેલી વેજીટેરિયન રેસ્ટોરન્ટ એ લોકો ચાલુ કરે છે કે આખી દુનિયામાં માંસ વેચતા હોય તો પણ. તો એ રીતે આપણી જે ડિમાન્ડ છે એ આપણે એવા સ્ટોરને ના આપીએ અને એ બીજા સ્ટોરને આપીએ કે જ્યાં આગળ છે તે એ લોકો આવી વસ્તુઓ નથી વેચતા. તો એ પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ કે આપણે જેમ નિવેશની વાત કરી કે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે એવી કંપનીના શેર્સમાં આપણે ઇન્વેસ્ટ ન કરીએ. હવે રિલાયન્સનું બી એ લોકોએ જ્યારે આ રિટેલનું ચાલુ કર્યું ત્યારે જૂના બધા જે હતા આજથી 10 વર્ષ પહેલાની વાત છે, થયેલો અને 1.5 વર્ષ માટે એ લોકોએ આ વસ્તુ કે ના આમાં બહુ મોટો પૈસો છે ને અમે કરી ન રહીશું. બાકી 1.5 વર્ષ રિલાયન્સ જેવી મોટી કંપનીએ પણ એકવાર પીછેહટ કરવી પડી હતી બધા શેર હોલ્ડર્સના દબાણના કારણે કે ભાઈ તમે આ કરશો તો અમે રિલાયન્સ વેચી નાખશું. અમે શેર હોલ્ડર તરીકે ના પાડીએ છીએ કે આ કંપનીમાં તમે આવી વસ્તુઓ વેચવાનું નહીં કરો. અને 1.5 વર્ષ એમાં સક્સેસ મળી. પછી અલ્ટિમેટલી એ લોકોએ કર્યું. પણ 100% ફરક પડે આપણો અવાજ ઊંચો કરીએ અને એક તો આપણું જે વોટિંગ વિથ વોલેટ કહેવાય કે ભાઈ આપણે પૈસા ક્યાં સ્પેન્ડ કરીએ અને બીજું કે આપણે ક્યાં ઇન્વેસ્ટ કરીએ અને ત્રીજું કે આપણે એ લોકોને લખી શકાય. તો એ લોકોને ખબર પડે કે ભાઈ કન્ઝ્યુમર ડિમાન્ડ શું છે, ઇન્વેસ્ટર ડિમાન્ડ શું છે, તો એ પ્રમાણે ચોક્કસ ફરક તો પડે. રાતોરાત બધું ચેન્જ નહીં થઈ જાય પણ ધીમે ધીમે આપણા અવાજથી 100% ફરક પડે છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર. શિલ્પીબેન રેઝ કરે છે hand. અચ્છા, શિલ્પીબેન અનમ્યુટ થાઓ. આગળ મેમ શિલ્પીબેન આ અનમ્યુટ થજો. એમને raise hand. રિક્વેસ્ટ મોકલી છે, એમને અનમ્યુટ થવું પડશે. એ છે ખરા? હમણાં સુધી તો હતા છે શિલ્પીબેન. છે 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 એમને રિક્વેસ્ટ મોકલી, હવે એમને ત્યાંથી એડ થવું પડશે, અરે અનમ્યુટ થવું પડશે. ઇન ધ મીન ટાઈમ આના પરથી મને એક એક્ઝામ્પલ યાદ આવ્યું કે જ્યાં સુધી મને જાણકારી છે તો ડોમિનોઝ વાળા જે છે Yes. કે જે આખા વેસ્ટર્ન નોર્થન ઇન્ડિયામાં પિઝા વેચે છે અને એની અંદર છે તે ઘણું બધું નોનવેજ હોય છે. એ લોકો પોતે વેજીટેરિયન છે. ઓહો. એમના પરિવારમાં નોનવેજ કોઈ નથી ખાતું. બરાબર? તો આપણે એઝ અ કન્ઝ્યુમર ઇન્ડિવિજ્યુઅલી કેટલી અસર પડે અને આપણા રોકાણની ને ધંધાની અસર કેટલી પડે કે આજે મને એમ થાય કે જો કદાચ બેમાંથી એક ચોઈસ હોય તો એ લોકો પોતે કદાચ નોન વેજીટેરિયન હોય પણ ધંધો છે તે ખાલી વેજીટેરિયનનો કરતા હોય તો એમાં કેટલા હજારો ટન માંસની છે તે ખપત બચી જાય અને કેટલા લાખો પશુઓ બચી જાય ભલે પોતે નોનવેજ બી ખાતા હોય તો. એટલે જે બિઝનેસ છે આપણો કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એનો જે ઇમ્પેક્ટ છે એ આપણે પોતે શેમાં પૈસા નાખીએ છીએ કે શું વસ્તુ ખરીદીએ છીએ કે નથી ખરીદતા એના કરતાં 1000 ગણો 1,00,000 ગણો મોટો ઇમ્પેક્ટ એનો આવી શકે છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ આપણી સાઈઝ જે બી હોય એ ઇન્વેસ્ટમેન્ટનો ઇમ્પેક્ટ છે તે બિલકુલ નાનો નહીં ગણતા. શિલ્પીબેન અનમ્યુટ થાવ તમે છો પણ હા અનમ્યુટ થાવ તમે. આગળ આપણે કરી શકીએ એ કદાચ નહીં થઈ શકતા ખબર નથી. ના, આપણે ખાલી રિક્વેસ્ટ મોકલી શકીએ, અનમ્યુટ હમ. ત્યાંથી જ એમને જ થવું પડે. આપણે ખાલી રિક્વેસ્ટ મોકલી શકીએ કે તમે અનમ્યુટ થાઓ એમ. આનંદભાઈ તમે કીધી એ વાતના અનુસંધાનમાં એક વસ્તુ હું પણ યાદ કરું કે આપણે મેકડોનલ્ડ જ્યારે ચાલુ થયું ગુજરાતમાં અને પહેલી બ્રાન્ચ જ્યારે અમદાવાદમાં કરી તો એ લોકોએ વેજીટેરિયન ચિત્રલેખામાં લેખ હતો એ લોકોએ અહીંયા સ્પેશિયલી વેજ બ્રાન્ચ એમને ચાલુ કરવી પડી અને એ પ્રમાણે ધીમે ધીમે આખા ગુજરાતમાં બધે વેજ થઈ ગઈ. એટલે મેકડોનલ્ડમાં પણ આ જ વસ્તુ બની હતી સ્ટાર્ટ થયું ત્યારે. રાઈટ. દીપકભાઈ ડેરીવાળા તમારે પૂછવાનું છે તમે મેસેજ મૂકો જરા પર્સનલી પૂછો વાંધો નહીં. દીપકભાઈ જેને ઈચ્છા આ બહુ સબ્જેક્ટ બહુ સરસ છે અને આપણે ઘણું બધું સમજવા જેવું છે આમાંથી. તો દરેક જણ ફ્રીલી પોતાના ક્વેશ્ચન પૂછે
આનંદભાઈ સરસ એનો જવાબ આપે તો આપણને એને ક્લેરિટી થાય. તો જે છે સભ્યો હાજર દરેક કે ભાઈ પોતાના હિસાબથી જે જરૂર હોય પૂછો. મુકેશભાઈ ફરી રેઝ હેન્ડ કર્યો. મુકેશભાઈ અનમ્યુટ થાવ. સોરી. હજી મારે એક પૂછવાનું હતું કે જે બેંક ડિપોઝિટ છે જેમાં આપણું કોઈ કંટ્રોલ નથી, આપણે ખાલી પૈસા જ રોકી શકીએ છીએ, તો એ લોકો ક્યાં ઇન્વેસ્ટ, કોને લોન આપે છે એ તો આપણી પાસે નથી ને કઈ, એનું એનું કેવી રીતના રોકી શકીએ આપણે? ના, એનો પૂરો ડેટા આપણને મળી શકે નથી, કારણ કે એમનો એન્યુઅલ રિપોર્ટ જુઓ કે આરબીઆઈ ફાઇલિંગ જુઓ તો પણ એમાં જે લોકો જુએ છે એમાં એમ કે પ્રાયોરિટી સેક્ટરમાં અમે આટલા આપ્યા, આમાં આટલા આપ્યા, આ ઇન્ડસ્ટ્રી પ્રમાણે આટલા આપ્યા, કન્ઝ્યુમર લોનમાં આટલા આપ્યા, એ રીતે બધું આપણને વર્ગીકરણ મળે. પણ હવે તમે એમ કહો કે ભાઈ માઇક્રો લોન આપી છે, નાના કૃષિમાં આપી છે, હવે કૃષિ આપણે ચોખા ઉગાડવા માટે બી હોય, ઘઉં માટે બી હોય, એનિમલ હસબન્ડરી માટે બી હોય, ચિકન ફાર્મ માટે બી હોય ને ફિશરી માટે બી હોય. એટલે એ ડેટા આપણને મળી શકે એમ નથી. તો પછી એમાં કેવી રીતે આપણે બધું જે મોટા પાયે જે મેક્રો ડેટા છે કે ભાઈ ગવર્મેન્ટે આટલું બજેટ કર્યું છે, કે પછી પ્રાયોરિટી સેક્ટરમાં લેન્ડિંગ આટલું ટોટલ, કે તમારી બેલેન્સ શીટ આટલી છે એમાંથી આટલું લેન્ડિંગ તમારું થાય છે, તો એના બેસિસ પર આપણે થોડું એસ્ટિમેશન કરી શકીએ. પ્રોપર ડેટા તો મળવો શક્ય નથી, પણ એસ્ટિમેશન કરી શકીએ થોડું. અને એના હિસાબે એ દેખાય છે કે આ ખૂબ મોટો જાડો પૈસો આમાં જઈ રહ્યો છે. બરાબર છે. અચ્છા, હવે તમારે જે સેવિંગ્સ એકાઉન્ટ હોય, કરંટ એકાઉન્ટ હોય, એનો તો કોઈ ઉપાય નથી, પણ કદાચ આપણે ફિક્સ્ડ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ તો એના બદલે કદાચ કોઈ સારા બોન્ડ કે એવી કોઈ સારી કંપનીની એફડી હોય કે જેમાં હિંસા ઓછી હોય, કદાચ સાવ હિંસક ન હોય પણ ઓછી હોય. સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે તમે આઈસીઆઈસીઆઈ બેંકમાં એફડી કરતા હો, એના બદલે સમજો કે આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સમાં એફડી કરો, તો એમની જ સબસિડરી છે, 100% સબસિડરી છે, ટ્રિપલ રેટેડ છે, સેફ કહેવાય એવી કંપની છે, અને એમાં રેટ તમને આના કરતા 1.5% બી વધારે મળશે, ઓછો નહીં મળે. બરાબર છે. તો એકદમ અહિંસક ભલે ન થાય, પણ 50% બી અહિંસક થયું તો આપણે એવું ઈઝી એક્ઝામ્પલ કરી શકીએ. એ સિવાય અમુક કંપનીના બોન્ડ્સ છે કે એમાં તમે રાખી શકો. બરાબર છે. ઓકે, થેન્ક યુ. દીપકભાઈ સંઘવી. હા દીપક, અનમ્યુટ થાવ. ભૂતકાળમાં ટાટા ગ્રુપે ફિશિંગમાં એડમિટ થવાનો ચાન્સ લીધો હતો અને એમાં જૈનોનું પ્રોટેક્શનના હિસાબે એ લોકોએ આખો પ્રોજેક્ટ ડ્રોપ કર્યો હતો. બહુ સરસ, એક્સેલન્ટ. So is the information. That's it. Thank you so much for sharing that. બિપિન સર, બિપિનભાઈ આવી ગયા છે, જોઈન થઈ ગયા છે. છે કોઈ બીજા ક્વેશ્ચન? અતુલભાઈ લખ્યું, અતુલભાઈ એન્ડ +2 અધર્સ. આગમ જો અતુલભાઈ છે અને રાજેશભાઈ શાહ છે. યસ, અતુલભાઈ. મયંકભાઈ શાહ છે. હેલો. બોલો અતુલભાઈ. હા, નહીં, ખાલી હું આનંદના ટીમ મેમ્બર જ છું. મારું નામ અતુલ દોશી છે. એટલે જે અહિંસા બેંકની વાત થઈ ને, તો ભવિષ્યમાં એક અમારો એટલે વિચાર કે આપણે જે બી સપનું એવું છે કે ભાઈ ભવિષ્યમાં અત્યારે આપણે અહિંસા ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ, ભવિષ્યમાં અહિંસા બેંક બી ઊભી થઈ શકે. એટલે આનંદે જેવી રીતે કહ્યું કે આ બધી ડિમાન્ડની વાત છે, એટલે આપણે ક્યાંક આપણો જે અવાજ ઊંચો કરીએ તો ભવિષ્યમાં અહિંસા બેંક થવી બી કોઈ અશક્ય કાર્ય નથી. મુશ્કેલ છે પણ અશક્ય નથી. એટલે ક્યાંક તો એવો વિચાર છે, ભલે 2 વર્ષે 5 વર્ષે ભવિષ્યમાં અને ઘણી બધી બેંક ઊભી થાય કે જે પૈસા કોઈ પણ જગ્યાએ જે ઇન્વેસ્ટ કરે કે કોઈને લોન આપે, તેવી અહિંસક એક્ટિવિટીઝ માટે લોન જ આપે, ખાલી બીજી કોઈ જગ્યાએ લોન ના આપે. તો આવી શક્યતા બી ભવિષ્યમાં છે, પ્રોવાઇડેડ કે આપણે બધા આપણો અવાજ એક ઊંચો કરીએ અને આ બાબતમાં કન્ટિન્યુઅસલી કોન્શિયસલી વાતો કરવાનું ચાલુ કરીએ, વિચાર કરવાનું ચાલુ કરીએ અને થોડા એક્શન લઈએ. બસ એટલું જ કહેવું હતું. થેન્ક યુ. થેન્ક યુ અતુલભાઈ. અને એમાં એક ઉમેરવાનું કે મિડલ ઇસ્ટમાં એ લોકો જે બધા એક સાથે મળીને નક્કી કરે છે કે આપણે પૈસા આમાં નાખશું, તો એવી શરિયા બેંક્સ છે કે જેમાં વ્યાજ લેતા કે આપતા નથી.
એટલે જે આખી દુનિયાનું જે યુરોપ ને અમેરિકાનું બેન્કિંગ જે છે, જે આપણે ત્યાં આવ્યું છે, ત્યાં ક્યાંય જે ઇમેજિન ન કરી શકે એવી વસ્તુ ઓલરેડી છે જ. તો જો એ લોકો કરી શકે તો એવું કોઈ કારણ નથી કે જો આપણે બધા ભેગા મળીએ તો આપણે પણ એ ન કરી શકીએ. સોરી. રાજેશભાઈ શાહ. મયંકભાઈ શાહની બી રિક્વેસ્ટ એમને હા, હું મયંક બોલું છું દાદરથી, મુંબઈથી. મારો પ્રશ્ન એ છે કે આપણે ડાયરેક્ટ શેર્સમાં ઇન્વેસ્ટ કરીએ તો એ ડાયરેક્ટ આપણને કનેક્શન આવે છે, તો આપણે જો ડાયરેક્ટ વાયા મ્યુચ્યુઅલ ફંડ જઈએ તો એમાં ઓછું લાગે કે પછી એમાં પણ સેમ જ આપણને રાવડી ચડે? એટલે એમાં મ્યુચ્યુઅલ ફંડમાં કોન્સેપ્ટ શું છે કે ભાઈ મારા બદલે હું છે તે એક પ્રોફેશનલને અપોઇન્ટ કરું છું, એક માણસને અપોઇન્ટ કરું છું કે મારા શેર્સનું ઇન્વેસ્ટમેન્ટ નું સંભાળવાનું કામ તને આપું છું, એના માટે હું તને ફી આપીશ. એ જ વસ્તુ એક મોટા પાયે છે કે મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, એની આખી ટીમ છે જે સેબી રેગ્યુલેશનમાં આવે છે અને એ કરે છે. પણ બેઝિક કોન્સેપ્ટ તો એ જ છે કે પૈસા આપણા જ છે, ઇન્વેસ્ટ આપણે જ ચૂઝ કરીએ છીએ કયા ફંડમાં કરવાના. અને એટલે મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે એ જવાબદારી આપણી એટલી ને એટલી જ રહેશે, એમાં કોઈ ફરક નથી પડતો. તમે પોતે કરો કામ કે બીજાની પાસે કરાવો, પણ કામ આપણું જ છે. જેમ તમારા બિઝનેસમાં કદાચ તમારે એમ્પ્લોઈઝ રાખેલા હોય તો એ કરે, પણ ધંધો આપણો, જવાબદારી આપણી જ છે. એ જ રીતે જેમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટનું કામ કરી આપવા માટે આપણે બીજાને રોકીએ છીએ, પણ આપણા પૈસા છે. અચ્છા, એમાં ચોઈસ પણ આપણો છે કે મ્યુચ્યુઅલ ફંડની તો હજારો સ્કીમો છે, એમાં કયામાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. કદાચ ટોટલી અહિંસક ન હોય, પણ થોડી ઓછી હિંસા, તો એ આઈટી સેક્ટરમાં હિંસા કદાચ એફએમસીજી ફંડ કે ફાર્મા ફંડ કરતાં કે ડિફેન્સ ફંડ કરતાં ઘણી ઓછી રહે. તો એ રીતે આપણો ચોઈસ રહે છે અને મારા હિસાબે એની જવાબદારી પણ આપણી રહે છે. બરાબર, પણ સમજો આજે આપણે ઇન્વેસ્ટ કરીને પછી ફંડ મેનેજરે પોર્ટફોલિયો બદલી નાખ્યો તો એ આપણા કંટ્રોલમાં જ નથી ને એ વસ્તુ? હા, એ વસ્તુ 100% સાચી. ઓફકોર્સ એમાં દર મહિને ફેક્ટ શીટ ડિક્લેર થાય છે, એટલે આપણે જોઈએ કે આમાં કયા કયા શેર્સમાં ઇન્વેસ્ટ કર્યું છે, અને એમાં આપણને વાંધાજનક લાગે તો એમાં એક સિમ્પલ વસ્તુ એ છે કે એમાંથી આપણે કદાચ નીકળી જઈએ. અને એમાં પણ તમે એવું રાખો કે ભાઈ 1 રૂપિયો હોય તો એમ નહીં, પણ કદાચ એમ રાખો કે ભાઈ 5%, 10% સુધી ચાલશે, પણ એનાથી વધારે જો થતું હોય તો પછી હું એ ફંડમાં ન રહું ને નીકળી જાઉં. એ સિવાય બીજું, જો તમે થોડોક વધારે 5 મિનિટનો પ્રયત્ન અને મહેનત એમાં આપો તો તમે ફંડને લખી શકો કે તમે આ સ્ટોક આમાં નાખ્યો છે, એ મારા નિયમોની વિરુદ્ધ છે, માટે હું આમાંથી નીકળી રહ્યો છું. ઓકે, એવા 100 લેટર એમને જાય ને તો એમને બી ખબર પડે કે ભાઈ આ રીતની ડિમાન્ડ છે. બરાબર. અને બીજું ગોલ્ડ ETF વિશે તમારો શું મત છે? તો ફિઝિકલ ગોલ્ડ કરવું જોઈએ કે પછી આપણે, એટલે ફિઝિકલ ગોલ્ડ આપણે જનરલી સ્ટોરેજ માટે પ્રોબ્લેમ આવે છે, તો ETF માં જઈ શકાય કે પછી શેર્સમાં કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ કરાય? એટલે પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ તરીકે આ હિંસાની વાત નથી, પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ તરીકેની વાત છે. અહિંસા માટે એટલે હા, હિંસા એટલે એમાં પણ આપણે ઓલું પકડીએ કે એ તો પૃથ્વીકાય જ છે, એટલે અંતે તો ગોલ્ડ પણ સમજો એ બધું સાઈડમાં મૂકી દઈએ આપણે. હાજી. હા, તો એટલે ફિઝિકલ ખાલી નથી કરવું. ઇન્વેસ્ટમેન્ટ તરીકે જો વાત કરીએ તો હા, એની અંદર તમારા ચોઈસ પ્રમાણે છે. એમાં કારણ કે ETF જે લો એમાં પણ એ લોકો ફિઝિકલ ગોલ્ડ લઈને સ્ટોર તો કરવાના જ છે, કારણ કે એ જે તમને ગોલ્ડની વેલ્યુ આપે છે એનું જોખમ એ પોતે લઈ ન શકે. એટલે જેટલા ઇન્વેસ્ટરના જેટલા પૈસા આવે તમને યુનિટ્સ આપે, પણ સામે એ લોકો પણ પાછળ એટલું ગોલ્ડ ખરીદીને રાખે જ છે. બરાબર. એટલે એ ગોલ્ડ ફિઝિકલી ખરીદાય છે, ફિઝિકલી સ્ટોર થાય છે. ખાલી અચ્છા, એટલે તમે હું પોતે નથી કરો લેતો પણ મારા બદલે ફંડ મેનેજર લેશે. હા, એક્ઝેક્ટલી. અને એમાં અહીંયા આપણે શેર્સમાં હું નથી માથાકૂટ લેતો, ઓછી મારા રહે, બદલે ફંડ. ઈઝી રહે, સેફટી રહે હા, અને ઈઝી રહે. અને કદાચ નાની ક્વોન્ટિટીમાં આપણે લેતો એકદમ ટુકડીને એવું તો કદાચ આપણને ભાવ વધારે પડે, એના કરતાં એમને પ્રોપર ભાવ મળે. એ રીતે ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ એનો ફાયદો છે. બાકી વસ્તુ એ જ છે, એટલે એક જ જે રહે છે. હા, એટલે જે તમે કહો છો કે આપણે કનેક્શન જે લાગવાનો છે એ ડાયરેક્ટમાં જઈએ કે વાયા મ્યુચ્યુઅલ ફંડ જઈએ કે વાયા ETF જઈએ, બધું લાગવાનું જ છે આપણા પૈસાને. હા, એ લાગવાનું છે. ઓકે, થેન્ક યુ. હાજી. પણ તમને એટલું એમાં ઉમેરું કે જ્વેલરી જે લોકો લેતા હોય છે એમાં જ્વેલરીમાં ઘણા બધામાં પ્રાણીના અવશેષો હોય છે, પ્રાણીના શરીરનો વપરાશ હોય છે. તો એના કરતાં તો પ્યોર ગોલ્ડ તમે લો તો એટલું તો એમાં બચે.
ઓકે ઓકે. હાજી નમસ્તે પ્રણામ આનંદભાઈ, તમે બહુ સરસ એક્સપ્લેન કર્યું. થેન્ક યુ વેરી મચ. પ્રણામ રાજેશભાઈ. અને જેમને પણ આ એરેન્જમેન્ટ કર્યું છે બધાને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. અચ્છા, બીજું મારો પ્રશ્ન એ છે કે તમારા વેબસાઇટ ઉપર જઈને બધું લિસ્ટ જોવું હોય, તમારા થકી અમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એની પ્રોસેસ શું? અને તમે કોઈ એવી યાદી બહાર પાડો છો કે કયા કારણ કે તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ છે અને તમારે વારંવાર આમાં બહુ જ સમય આપવો પડશે. તો અમારે તો તૈયાર ભોજને બેસવાનું છે, તો તમે આનું કોઈ લિસ્ટ બહાર પાડો છો? બસ એ જ ક્વેશ્ચન છે મારો. થેન્ક યુ. હાજી, એટલે આમાં બે વસ્તુ છે. એક, જે અહિંસા ગેઇન ફાઉન્ડેશન અમારું જે છે, જેમાં અહિંસા ઇન્વેસ્ટમેન્ટ મૂવમેન્ટ ચલાવીએ છીએ, એની અંદર છે તે આ નોટ ફોર પ્રોફિટ છે, ફાઉન્ડેશન છે. એટલે એની અંદર અમારી થ્રુ કોઈ ઇન્વેસ્ટમેન્ટ થાય નહીં, બરાબર છે. એ ખાલી અમે તમને શું અહિંસક છે એના માટેનું રિસર્ચ તમને પ્રોવાઈડ કરીએ છીએ, ઇન્ફોર્મેશન આપીએ છીએ. હવે એની અંદર લિસ્ટ અમારું ઓલરેડી બનાવેલું છે, જૂનું, જે 3 વાર રિવાઇઝ થઈ ચૂક્યું છે. અને હવે જે એકદમ લેટેસ્ટ રિવાઇઝડ અપડેટેડ લિસ્ટ જે છે, જેમ તમે કહ્યું એમ આમાં પુષ્કળ કામ છે. અને આમાં 2 વર્ષ અત્યારથી પણ ઓછું પડે એમ જ છે. પણ બદલે જેટલું થાય એટલું અમે આપતા જઈએ છીએ. 100% ન હોય, 70% હોય, 80% હોય, ધીમે ધીમે એક્યુરેસી વધારીએ છીએ. કારણ કે ડેટા ઘણી બધી કંપનીનો મળવો પણ મુશ્કેલ, પણ એમાં જેટલું બને એટલું વધારે ડિટેલમાં જઈને અમે એ વધારે એક્યુરેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ જે લિસ્ટ છે એ આખું અમારી વેબસાઇટ પર પણ બીજા 2 અઠવાડિયામાં મૂકવામાં આવશે. એ સિવાય અમારા વોટ્સએપ ગ્રુપમાં ઓલરેડી વેબસાઇટ પર આવશે. અને જેમ જેમ અમે એમાં આગળ વધારે કામ કરશું એમાં લિસ્ટ રિવાઇઝ થતું જશે. અને એમાં 2 ધ્યેય છે. પહેલા તો કે આ 500 સ્ટોકની અંદર જેટલું વધારે ને વધારે એક્યુરેટ થાય એ, કારણ કે આમાં 96% માર્કેટના પૈસા આ 500ની અંદર જ છે. એટલે એમાં જેટલી એક્યુરેસી થાય એ પહેલું. બીજું અમારું એ પણ છે કે એ સિવાય બીજા સ્ટોક્સમાં પણ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, નાની કંપનીઝમાં પણ. તો એમાં પણ ધીમે ધીમે જેટલો વ્યાપ વધારીને વધારે કંપનીઝ કવર કરી શકાય, આઈપીઓસ કવર કરી શકાય, એમ જેટલું અમે કરી શકશું એમ ધીમે ધીમે વધારે કરતા જઈશું. હવે કોઈ નથી ને લગભગ? ના, હવે કોઈ નથી. હમ. અચ્છા, હવે ઉમેશભાઈ આપણે અને સોરી, એક વસ્તુ કહેવાની રહી ગઈ કે એમના પ્રશ્નનો સેકન્ડ પાર્ટ કે ભાઈ જે ફાઉન્ડેશન છે એમાં તો નોટ ફોર પ્રોફિટ છે, પણ કે કોની થ્રુ ઇન્વેસ્ટ કરી શકાય. તો એમાં એક મારું પોતાની જે કંપની છે અહિંસક વેલ્થ, એમાં તો 8 વર્ષથી અમે અહિંસક ઇન્વેસ્ટમેન્ટ કરી જ રહ્યા છીએ. એ સિવાય બીજા એક મુંબઈમાં વૈભવભાઈ છે. એ સિવાય પણ બીજા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે એડવાઇઝર જોઈન થાય, કે જેથી બધા લોકોને આનો લાભ મળે અને વધારેમાં વધારે લોકો છે તે પોતપોતાના એડવાઇઝર પાસે જઈને આ રીતે કરી શકે. પણ આજની તારીખે અમે તો 8 વર્ષથી આ કરી જ રહ્યા છે મારી કંપની અહિંસક વેલ્થમાં. એટલે કોઈને પર્સનલી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો એ રીતે કોન્ટેક્ટ કરી શકે છે મને. શૈલેષભાઈ ભાલાણી. હાજી, જય જયેન્દ્ર. જય. હા, હવે જેમ આ રોકાણની વાત થઈ એવી રીતે આવક કરવા બાબતે અને ખર્ચ કરવા બાબતે પણ અવેરનેસ આવે, એમાં પણ બહુ મોટું કામ થઈ શકે એમ છે. આપણે જે બી પ્રોડક્ટ ખરીદીએ છીએ એનું પણ એક લિસ્ટ હોય કે આટલી પ્રોડક્ટ્સમાં આ અહિંસક રીતે બનેલી છે કે એવા તત્વો આવેલા છે. અને સેમ વે આવક માટે પણ આવા સ્ત્રોત આવકના હોય કે જેમાં જે આપણે અહિંસક આવક જે શરૂઆતમાં કીધું એમાં પણ કોઈ કામ થાય તો બહુ સારું થાય એમ છે. બસ આટલું જ. જી. અને આની
અંદર ખૂબ કામ ઓલરેડી થઈ રહ્યું છે. અમે નથી કરી રહ્યા, પણ બીજા ઘણા લોકો કરી રહ્યા છે. અને આમાં તમને એક સૌથી સરળ ઉપાય, ખાલી ઇન્ડિયામાં નહીં, આખી દુનિયામાં તમારે કોઈ બી પ્રોડક્ટ વિશે જો જાણવું હોય કે આ હિંસક છે કે નહીં, તો એમાં તમે ખાલી એટલું સર્ચ કરો કે ઇઝ ધીસ વીગન ઓર નોટ. કારણ કે વિગનના નામે વસ્તુ એ જ છે, આપણી અહિંસાની જ છે, પણ નવું નામ છે વિગનનું. અને એ નામની અંદર આજે તમે ઇન્ડિયામાં છો, કોઈ પણ શહેરમાં છો, યુએસ છો, મિડલ ઇસ્ટ છો, જાપાન છો, જ્યાં તમને કદાચ કોઈ તમે વેજીટેરિયન રેસ્ટોરન્ટ સર્ચ કરશો તો નહીં મળે, પણ વિગન સર્ચ કરશો તો તમને મળી રહેશે 100%. એટલે કોઈ બી વસ્તુમાં એ તમારે ઇન્ડિયામાં બી તપાસ કરવી હોય કે બહાર તપાસ કરવી હોય કે હિંસક છે કે નહીં, તો તમારો બેસ્ટ ચાન્સ અત્યારે એ છે કે તમે સર્ચ કરો ગૂગલમાં કે આ વસ્તુનું નામ કે આ ઇઝ ધીસ વીગન ઓર નોટ, તો એ લગભગ તમને કંઈ ને કંઈ એમાં જાણકારી મળી રહેશે. એ સિવાય BWC કરીને પૂનામાં એક સંસ્થા છે, બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી, પણ એ લોકો 20 વર્ષથી ખૂબ એ લોકોએ કામ કર્યું છે. તો બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી પુણે તમે સર્ચ કરશો તો એમની વેબસાઇટ પર બી તમને મળશે. એ સબ્જેક્ટમાં આપણે એક લેક્ચર રાખ્યું જ છે, આનંદભાઈ. ઓ પરફેક્ટ. હા, ઓકે. બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી. તૃપ્તિબેન મણિયાર. હાજી, પ્રણામ આનંદભાઈ. I just attended first time for this session. પ્રણામ. યસ, મને જાણવું છે કે તમે પ્રોફેશનલી એડવાઇસ કરો છો આ વસ્તુમાં? હાજી, છેલ્લા 8 વર્ષથી એડવાઇસ કરી રહ્યા છે. તો how we have to connect with you? મારો નંબર તમારા ગ્રુપમાં શેર કરશે, તો યુ કેન કનેક્ટ વિથ મી ઓન માય ફોન નંબર, ઈમેલ એડ્રેસ, ફોન નંબર બધું તમને શેર થઈ જશે, તો યુ કેન કનેક્ટ વિથ મી ઓન વોટ્સએપ ઓર ફોન કોલ. આનંદભાઈ, હું કોઈ ગ્રુપમાં નથી, મને આ વાયા લિંક મળી છે એક્ચ્યુઅલી. ઓકે ઓકે, તો અહીંયા એકવાર ચેટમાં અત્યારે આનંદનો નંબર અત્યારે ગ્રુપમાં મૂકી દો ને. આમાં અત્યારે આપણે આમાં આનંદનો નંબર આગળ મૂકી દો. મને મોકલજો ને. હા, મોકલી દો. હમણાં પ્લીઝ મોકલજો ને તમે. એ તો ચેટમાં નાખી દઉં સીધું. હા, ઓકે. આનંદભાઈ આપી મૂકી દો, વાંધો નથી અત્યારે આમાં. હા, હું જ મૂકી દઉં છું સીધું. તમારી સેશન્સ ની કેવી રીતના હોય છે? એવરી વીક હોય છે કે કઈ રીતે હોય છે? આપણે એવરી વીક, એવરી ફ્રાઈડે 8 થી 10 લેક્ચર હોય છે અલગ અલગ વિષયમાં. આજે આનંદભાઈ નું લેક્ચર છે, પણ એપ્લાઇડ જૈનિઝમ એટલે રોજબરોજના જીવનમાં આપણે આવી નાની નાની ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ હિંસાથી કેવી રીતે બચી શકીએ એના માટેના અલગ અલગ વિષયો છે. ઓકે ઓકે, ગ્રેટ, થેન્ક યુ સો મચ. હવે ચેટમાં મૂકી છે ડિટેલ. 18879. તમે જોઈ શકો છો. કોઈ છે તો બિપિનભાઈ, આપણે બિપિનભાઈ છે તો બિપિનભાઈને આગમભાઈ તમારો નંબર પણ મૂકી દેજો. એ બેનને કદાચ જોઈન થવું હોય, મયંકભાઈને જોઈન થવું હોય, કોઈને પણ. આગમ નંબર મૂકી દે. મૂકી દીધો મારો નંબર. ના, બહુ સરસ. બિપિનભાઈને જરા ફોકસ કરજો. ના, મારો વિડિયો ચાલુ ન થઈ શકે એવું, હું બહાર છું જરા. અચ્છા અચ્છા. હું સાંભળી રહ્યો છું 15-20 મિનિટ થી. અહીંયા થોડું છોકરાઓ જોડે બહાર આવેલો છું, એટલે ત્યાં વિડિયો નથી ચાલુ થાય એવું. ને બહુ સરસ આનંદભાઈ, બહુ સરસ વાત કરી રહ્યા છે. અને કોઈ બેને પૂછ્યું એ પ્રમાણે એપ્લાઇડ જૈનિઝમ આપણે ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છીએ, અને એમાં જૈન ધર્મના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ઇન્કોર્પોરેટ કરવા. એટલે અહીંયા આપણે કોઈ તત્વની વાત નથી કરતા, મોક્ષની વાત નથી કરતા, આત્માની વાત નથી કરતા, કે પછી નવ તત્વ કે પછી ભક્તામૃત સ્તોત્ર કે એવી બધી વાતો નથી કરતા. પણ આપણા જીવનની અંદર જે બે મુખ્ય વસ્તુ છે, અહિંસા અને અપરિગ્રહ અથવા તો અલ્પ પરિગ્રહ, અને એના કારણે
આપણે જે વાતાવરણને ખાસ કરીને એન્વાયરમેન્ટને અને આપણી પર્સનલ લાઈફમાં આપણે જૈન સિદ્ધાંતો કેવી રીતે પાળી શકીએ એવા વિષયોને આપણે અહીંયા લઈએ છીએ. આજે આનંદભાઈએ બહુ સરસ વાત કરી તમને કે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ બાબતની, કે આપણી જે વેલ્થ વધી રહી છે એ વેલ્થ વધવાની પાછળ ક્યાંય હિંસા તો નથી કરી રહ્યા ને આપણે. એટલે એક બહુ મોટો વિષય છે. એક એક્ઝામ્પલ આપું કે મારા એક મિત્ર હતા કે જે શૂઝનો વેપાર કરતા હતા અથવા તો બૂટનો વેપાર કરતા હતા, અને અચાનક જ એને કોઈ સાધુ સંતનું લેક્ચર સાંભળ્યું અને બીજે દિવસે એને પોતાનો સંપૂર્ણ ધંધો, કરોડો રૂપિયાનો ધંધો બંધ કરી દીધો કે ભાઈ આમાં તો બહુ હિંસા થઈ રહી છે. આપણે એક વસ્તુને યાદ રાખવાની કે 2050 સુધીમાં ભારતની જે પણ જીડીપી છે એ લગભગ $40 ટ્રિલિયન થવાની છે લગભગ. અને એમાં આપણા જૈનોનો બહુ મોટો ફાળો છે. અને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટમાં પણ આપણે જૈનો ખૂબ આગળ રહ્યા છીએ. એટલે કે આ એક જે મુવમેન્ટ છે કે ભાઈ અહિંસક વેલ્થ અથવા તો અહિંસાના માર્ગે જ પૈસા આપણે મેળવવા, આ બહુ સરસ જેમ આનંદભાઈ કામ કરી રહ્યા છે એવી રીતે અહીંયા મુંબઈમાં બી ઘણા લોકો કામ કરી રહ્યા છે. અને આપણે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, કોઈ પણ વસ્તુ ખરીદીએ, આપણા જીવનના વ્યવહારમાં કાંઈ પણ આપણે કરતા હોઈએ તો એની પાછળ હિંસા કેટલી થઈ રહી છે એ હિંસાનો આંક આપણી પાસે હોવો જોઈએ. આજે ખાસ કરીને ફક્ત જાનવરોની હિંસા કે પશુઓની હિંસાની એક વાત છે. બીજી વાત ખાસ એ પણ છે કે જે પણ ધંધાની અંદર એન્વાયરમેન્ટને ખૂબ નુકસાન થતું હોય, કે હવા પાણીનું પ્રદૂષણ થતું હોય, જમીનનું પ્રદૂષણ થતું હોય. આજે આપણને બહુ આઈડિયા નથી પણ હજારો એકર જમીનની અંદર પશુઓને ઉગાડવામાં આવે છે એમ જ કહી શકીએ. એટલે પશુપાલન કરીને પશુઓ વધારવામાં આવે અને પછી એને કતલખાનામાં મોકલવામાં આવે છે. એને એનિમલ ફાર્મિંગ કહેવાય છે. આવા બી અનેક બિઝનેસો દુનિયામાં ચાલી રહ્યા છે જે જૈનો માટે તો એ વિચાર પણ આપણે ન કરી શકીએ. એટલે આપણા મનમાં એક જ વસ્તુ, આજે આનંદભાઈના લેક્ચરમાંથી આપણે એક જ વસ્તુ શીખવાની રહેશે કે બી કેરફુલ. આપણે જે પણ કરી રહ્યા છીએ ત્યાંમાં હિંસાને કારણે અથવા તો હિંસા નથી થતી ને આપણી પાસે એવો ખોટો પૈસો ન આવે. એક જૈન તરીકે આપણી એ જ જવાબદારી છે અથવા તો એ જ ફરજ છે કે તીર્થંકર પરમાત્માએ આપણને સૌથી મોટી વાત કરી હોય તો અહિંસાની વાત કરી છે. અને જો આપણે અહિંસા પાળીએ નહીં, ફક્ત પૈસા પાછળ દોડીએ અને એની પાછળ દોડીને આપણે જો હિંસા કરીએ તો આપણે જૈન કહેવાને લાયક નથી. આટલો મેસેજ આપણે હંમેશા રાખવો જોઈએ. પૈસો જરૂરી છે પણ એવો પૈસો જૈન ન ભેગો કરી શકે કે જ્યાં હિંસાને કારણે કંઈ થઈ રહ્યું હોય. ખરેખર પ્રીતિબેન, ઉમેશભાઈ, સંગીતાબેને કે જેને ઘણા બધા આપણને વક્તાઓ સારા આપ્યા છે, તો આ એક એપ્લાઇડ જૈનિઝમનો જે ઇનિશિયેટિવ છે એ ખરેખર પ્રેક્ટિકલ છે અને લોકો એમાંથી વધારે મેળવે એવી હંમેશા અમે આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે હું પૂરું લેક્ચર તમારી જોડે જોઈન નથી થઈ શક્યો અમુક કારણોસર, પણ ખરેખર જેટલું સંભળાયું એટલું આનંદભાઈ, ઇટ વોઝ વન્ડરફુલ. અને વૈભવને હું પર્સનલી ઓળખું છું મુંબઈની અંદર, કે અને ઘણીવાર અમારે ચર્ચાઓ પણ થતી હોય કે અંકલ આને અહિંસા થઈ એમ કહેવાય કે ન કહેવાય. જેમ એક ભાઈએ પૂછ્યું, સોનાની વાત કરી, તો હવે સોનું એ પૃથ્વીકાય જીવ છે અને એમાં હિંસા થાય કે નહીં, એક બહુ ડિસ્કશનનો વિષય થઈ જાય છે. સામાન્ય રીતે સોનું ભલે પૃથ્વીકાય જીવ હોય, એ ખાણમાંથી નીકળ્યું હોય અને એને આપણે જીવ ગણવો કે નહીં, એ બધા પ્રશ્નો જે છે એમાં ઘણી બધી ચર્ચાઓનો અવકાશ રહે છે. ક્યારેક સમય મળે તો આપણે એકેન્દ્રિય જીવોમાં કેટલું ધ્યાન રાખી શકીએ ને કેટલું ધ્યાન ન રાખી શકીએ એક શ્રાવક તરીકે, એની પણ ઘણી મર્યાદાઓ છે. એટલે અથવા તો એમાં પણ ઘણા આપણા લિમિટેશન, કારણ કે આપણું જીવન એકેન્દ્રિય જીવોની હિંસા વગર તો આપણું જીવન શક્ય જ નથી. હવા, પાણી, પૃથ્વી કે વનસ્પતિ, એના વગર આપણે જીવી શકતા નથી. પણ એમાં ઓછામાં ઓછી હિંસા થાય એ આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો ખરેખર આનંદભાઈ, જેટલું સાંભળ્યો છું, જેટલું મેં જાણ્યું છે એ ખરેખર ખૂબ જ સુંદર હતું. અને ખાસ તો એક વાત છે કે વિચાર લોકોના મગજમાં પ્રગટ થવો જોઈએ કે ભાઈ હું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું એનો મારે ખ્યાલ રાખવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીવાર અન્ય કામમાં રોકાયેલો હોવાથી આપની જોડે વધારે સમય રહી શકું એવું નથી. ધન્યવાદ.
થેન્ક યુ વિપિનભાઈ, થેન્ક યુ. ધન્યવાદ વિપિનભાઈ, પ્રીતિબેન, ઉમેશભાઈ. હમ. સંગીતાબેન, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારા આટલા સરસ ગ્રુપમાં મને ઇન્વાઇટ કર્યો અને તમારી સાથે વાત કરવાની તક મળી. અને બહુ જ સારું કામ તમે લોકો કરી રહ્યા છો, બધું જાણીને ખૂબ આનંદ થયો. આનંદભાઈ, થેન્ક અને યુ. આઈ વુડ ઓલ્સો લવ ટુ જોઈન યોર ગ્રુપ. તમારે અમદાવાદના જ છો કે ક્યાંય પણ જોઈન કરી શકે? ના, કોઈ પણ જોઈન કરી શકે, આખા વર્લ્ડ માંથી કોઈ પણ જોઈન કરી શકે છે, જેમને અનુકૂળતા હોય અમારી કોઈ સાંભળવાની. મેમ્બરશિપ નથી, કોઈ ચાર્જ નથી. ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. ઓકે. એટલે આપને હવે છે દરેક લેક્ચરની લિંક આપને અમે મોકલીશું જે હશે, તો જેથી આપને અનુકૂળતા જોડાશો. આગમભાઈ, તમે નંબર મોકલ્યો છે ને ગ્રુપ અહીંયા ચેટમાં તમારો? હા, મોકલ્યો છે. ઓકે, તો આગમભાઈ ને હાઈ લખીને મોકલજો. આગમભાઈ નો નંબર ચેટમાં આવી ગયો હશે, અને જે લોકોને જોઈન થવું હોય ને તો આગમભાઈ એમાં ગ્રુપમાં જોઈન કરી દેશે. અને ખૂબ ખૂબ સરસ વાત તો તમે કરી આનંદભાઈ. રોજબરોજના જીવનમાં ઇનડાયરેક્ટ હિંસામાંથી આપણે કેવી રીતે બચી શકીએ, આમ તો આપણે જાણ્યા પાડતા હોય છે ઘણી બધી, પણ તે છતાં આપણાથી અજાણતા બધી હિંસાઓ થઈ જાય છે અને એના ભોગ બનીએ છીએ. તમે બહુ જ સરસ વાત કરી, અને હજી ઘણી વખત હજી પણ આપને સાંભળવાનો કઈ ચાન્સ મળશે તો ચોક્કસ અમે બોલાવીશું આપને. હવે 1-2 મિનિટ લઈ લો આપણે કાર્યક્રમ. બસ આનંદભાઈ, આપનો એક તો ગ્રુપમાં જોઈન થવા માટે, અને હકીકતમાં છે ને આ સબ્જેક્ટ એટલો બધો ઇમ્પોર્ટન્ટ અને જરૂરી છે, ઇવન ઇન્ટરેસ્ટિંગ પણ છે. કારણ કે ઘણી વખત અમુક સબ્જેક્ટ એવા સરસ હોય પણ એ થોડુંક લોકોને પર્ટિક્યુલરલી એ વસ્તુમાં એટલું બધું ઇન્વોલ્વમેન્ટ ના રહેતું, પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે કોઈ જ બાકી નથી હોતું. તો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આ વસ્તુની જે જાણકારી હોવી જોઈએ ને, એનું આજે સરસ માર્ગદર્શન આપ્યું કે જે શું કોઈ પણ હું કે કોઈ જાય આપણો એજન્ટ એમ કે આ કંપની બહુ સરસ છે આપી દો, પણ આપણે ડિટેલ્સમાં ગયા ના હોઈએ કે આમાં આપણે પાપમાં ભાગીદાર બની જાય કે નહીં. તો આના હિસાબથી અત્યારે જેટલા છે ને એ સિવાય બી ગ્રુપમાં થોડા સજાગ તો થશે જ કે ભાઈ હવે આપણે થોડું પર્ટિક્યુલરલી આપણે એ બાબતે થોડું ધ્યાન આપીએ કે આપણે કોઈક જગ્યાએ પાપવા તો નથી પડતા પૈસા કમાવાની લાલચમાં. એ ચોક્કસ ધ્યાન રહેશે. અને જેટલા આવે એ બધાએ સરસ રીતે આપને સાંભળ્યા અને સમજ્યા, એટલે આપણો ફરી આ ગ્રુપમાં ખૂબ ખૂબ આભાર છે. અને અમે ફરી અનુકૂળતાએ આપણે ચોક્કસ ચાન્સ મળશે તો ફરી આપણો લાભ લઈશું. અને આપણે એટલે ખાલી અમે 29/11થી આ શ્રેણી શરૂ કરી છે, અને 31/1 પૂરી થશે. અત્યારે 10 લેક્ચરનું અમે પ્લાનિંગ રાખ્યું છે. 2 મહિના પાછું ફરી કરીએ છીએ, એટલે 6 આપનું આજે 6ઠું લેક્ચર છે. 7મું લેક્ચર આવતા શુક્રવારે જે છે ડિજિટલ ડિટેક્સ દ્વારા માનસિક અને ભૌતિક સુખાકારી, ભાવનાત્મક સુખાકારી, એ સબ્જેક્ટ ઉપર છે ડૉક્ટર સુજાતા સિંઘ. તો એ બધા સારા વક્તાઓ સરસ રીતે અમને બિપિનભાઈ થ્રુ, સંગીતાબેન છાજેડ થ્રુ અમે આ બધી ફેકલ્ટીઓ સરસ અમને મળી રહી છે. તો આવતા શુક્રવારે પણ આ જેવા સરસ વક્તાઓનું એક લેક્ચર છે. તો જેને પણ અનુકૂળતાએ ચોક્કસ જોઈન થશો, લિંક અમે મોકલીશું. જેટલી બને એટલી લિંકને વધારે સ્પ્રેડ કરજો, વધુને વધુ લોકો લાભ. આમાં આપણે ક્યાંય કોઈ ચાર્જ નથી, કશું જ નથી, ફક્ત લિંક મળે તો કોઈને મોકલવાની છે. તે મોકલશે, બધા જોઈન થઈ શકશે. દરેકનો ખૂબ ખૂબ આભાર. અને હવે રીતે આપણે માંગલિક માટે આપણે આગમભાઈ, આપણે કુંદનબેન શાહ. કોઈએ લખ્યું છે કે નોન જૈન આ ગ્રુપમાં જોડાઈ શકે તો ચોક્કસ જોડાઈ શકે. યસ, ચોક્કસ. એક ગુણવંતભાઈ શાહનું એક પુસ્તક છે મહામાનવ મહાવીર. ગુણવંતભાઈ પોતે બ્રાહ્મણ છે, અને એમણે ડોક્ટર ગુણવંત શાહ, અને એમણે પુસ્તક લખ્યું છે, અને પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખે છે કે આ પુસ્તક વાંચવા માટે જૈન હોવાની જરૂર નથી. એવી રીતે આ ગ્રુપમાં જોઈન થવા માટે, કેમ કે અહિંસા તો દરેકને પાળવી હોય છે, એમાં જૈન હોવું જરૂરી નથી. ચોક્કસ જોઈન થઈ શકો છો આપ. અને જૈનના કોઈ પણ કાર્યક્રમમાં ક્યાંય રિસ્ટ્રિક્શન હોતું જ નથી કે ફક્ત જઈને જ એને સાંભળી શકે, જોઈ શકે કે માણી શકે. જૈનના કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે, કારણ કે એમાંથી ફક્ત એ તો ઉપદેશ જ આપવા, સંદેશ જ આપવાનો છે, કંઈક માહિતી આપવાની છે. એમાં કોઈને કશું લેવાનું નથી. તો એનીવન કેન જોઈન, એ જોઈ શકે છે. બસ આનંદ એવા માંગલિક ફરમાવીએ છીએ, આપણે અનુકૂળતા તો રોકાજો, માંગલિક ફરમાવીએ છીએ. કુંદનબેન, એમને રિક્વેસ્ટ મોકલું છું, એમને ત્યાંથી અનમ્યુટ થવું. કુંદનબેન સર અનમ્યુટ થજો. હા, થઈ આવ્યો અવાજ? હા, આવી ગયો. ફરમાવો માંગલિક. હા. નમો રિયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો ઉજ્જાણં, નમો લોય સવ સાવણં, એસો પંચ નમોકારો સવ પાવપણાસણો,
મંગલાણં ચ સવ્યેસી પરમં હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચત્તારી લોકોત્તમા હરિયંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાવ લોકોત્તમા કેવલી પનતો ધમો લોકોત્તમા. ચત્તારી સરંગ પવજ્જામિ હરિયંતા સરંગ પવજ્જામિ સિદ્ધા સરંગ પવજ્જામિ સાવ સરંગ પવજ્જામિ કેવલી પનતો ધમો સરંગ પવજ્જામિ. ચાર મંગલિક ચા ઉત્તમ ચાસણા કરે જે ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષતા સુખ લે આનંદ ભાવ ધને જે ગુણ ગાય તે જીવ તને વહેલા વહેલા મોક્ષમાં જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી યાદે તેને અક્ષય અભિચર પદ હોય. અંગૂઠે અમૃતો સે લબ્ધિ તણો ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ તો સદાય મન વંચિત પ્રદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધ્યે ભાવે કેવળ જ્ઞાન. મહાવીર સ્વામી ભગવાન કી જય. જૈન શાસના દેવ કી જય. કી જય. બસ તો હવે આપણે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ અને આનંદભાઈનો આભાર માની અને આપણે આ કાર્યક્રમ સમાપન કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ. અને આવતા શુક્રવારે આપણે ફરીથી મળીએ છીએ એક નવા સબ્જેક્ટ નવા વક્તા સાથે. થેન્ક યુ. પ્રીતિબેન કશું છે નહીં બીજું? ના 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 બસ હવે જય સૌને જય જિનેન્દ્ર. સૌને જય. થેન્ક યુ વેરી મચ.